टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. જુલાઈ મહિનાની શરૂઆત સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે આપણને જોવા મળી રહી છે. શું આ ઘટાડો આગળ પણ જોવા મળશે? તેજીની વાપસી થશે કે નહીં? ઘણા બધા કારણો છે, દરેકનું આપણે નિવારણ લઈશું. પરંતુ શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે કામકાજ. નિફ્ટી 150 પોઈન્ટ જેટલો ઘટીને 25,400ની નીચે, તો સેન્સેક્સમાં પણ 450થી વધુનો ઘટાડો. બેંક અને એનબીએફસી શેરમાં ભારે ઘટાડો. બેંક નિફ્ટી 450 પોઈન્ટથી વધુ ઘટીને 57,000ની નજીક. ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો એસબીઆઈ અને એચડીએફસી બેંકે પણ બનાવ્યું દબાણ. એનબીએફસી શેરમાં નફા વસૂલી. શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો બજાજ ફાઇનાન્સ સહિત અન્ય એનબીએફસી શેરમાં પણ ઘટાડા સાથે કામકાજ. સ્મોલ કેપ શેરમાં સતત બીજા દિવસે ઘટાડો, તો સતત 8 દિવસની તેજી બાદ મિડ કેપ ઇન્ડેક્સમાં પણ ઘટાડા સાથે કારોબાર. હુડકો, એનસીસી અને ફિનિક્સ મિલ્સ વાયદા બજારના ટોપ લૂઝર્સ તરીકે સામે આવ્યા. મેટલ શેરની ચમક વધી. જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો હિન્ડાલ્કો, વેદાંતા સહિત અન્ય મેટલ શેરમાં પણ તેજી સાથે કામકાજ. આવો જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને હવે જાણવાનો પ્રયત્ન કરીએ કે સતત 3 દિવસમાં માર્કેટમાં જે ઘટાડો જોવા મળ્યો છે, શું આ ઘટાડો આવતીકાલે નિફ્ટીની એક્સપાયરીમાં પણ આપણને કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે? કયા લેવલ છે જે મહત્વનો વોચઆઉટ કરવા જરૂરી છે, એ પણ હવે જાણવું ઘણું જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો નિફ્ટીમાં જે આપણે લેવલ વાત કરી હતી કે 25,500 એ મહત્વનો સપોર્ટ છે. એ બ્રેક કરે તો થોડું પેન વધારે જોવા મળી શકે. એક્ઝેક્ટ લેવું જોવા મળ્યું. બીજું આપણે બેંક નિફ્ટીમાં વાત કરી હતી કે 57,000 એક મહત્વનું લેવલ છે, જ્યાં એક વખત બાય ઓન ડીપ જોવા મળ્યું છે, પરંતુ એ ના મળ્યું. મતલબ ક્યાંક ને ક્યાંક થોડી કમજોરી માર્કેટમાં વધી રહી છે. તો શું સંકેતો છે, આવો એની ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીના ચાર્ટ ઉપર અહીંથી નજર કરી લઈએ. તો નિફ્ટીમાં તમે જોશો તો અહીંયાથી આપણને સેટઅપ જે બનતું જોવા મળ્યું, નજર કરો. સૌથી પહેલાં આપણે જે ડેઇલી ચાર્ટ છે, જેના કારણે આપણે પોઝિશનલ વ્યૂ શું આપણને કહી રહ્યો છે, એની ઉપર આપણે અહીંથી નજર કરી લઈએ. રાઈટ. પહેલાં પણ આપણે શું વાત કરી હતી કે જ્યારે પણ આપણે તેજી આવે છે, લાલ કેન્ડલ બને છે, તે વખત 10 EMA ને ટચ કરે છે. અહીંયા પણ તમે જો તેજી આવી, લાલ કેન્ડલ આવી અને ઓલમોસ્ટ 10 EMA આજુબાજુ આવ્યું. ફરીથી તમે જુઓ તો તેજી આવ્યા બાદ લાલ કેન્ડલ છે. એટલે આપણે શું કીધું હતું કે પહેલાં તમારા માટે લેવલ છે, આજના દિવસે ધ્યાન રાખીશું 25,500. જો કોઈ પણ કારણોસર 25,500 સસ્ટેન નથી થતું, તો આપણે વાત કરી હતી તમને એક વખત 10 EMA બાજુ માર્કેટ આવતું જોવા મળી શકે છે. અને એ લેવલ તમારા માટે અહીંથી બને છે 25,320 આજુબાજુ. જે શરૂઆતમાં આપણે ઓપનિંગ ફેરી 25,350 બાજુ હતું, પણ સ્વાભાવિક છે કે જેમ જેમ ઘટાડો આવ્યો તમારી જે 10 EMA છે એ પણ નીચેની તરફ તમને સરકતી જોવા મળી. પરંતુ એઝ ઓફ નાઉ 25,320 એ મહત્વનો તમારા માટે સપોર્ટ અહીંયાથી બનશે કે કોઈ પણ કારણસર જો આ એક લેવલ છે ત્યાં આપણે થાક ખાવું જરૂરી છે. જે રીતે આપણને 1-2 મહિનાની હિસ્ટ્રી આપણને સામે આવી રહી છે, એ પ્રમાણે આપણને આ એક લેવલ છે જે ઘણું મહત્વનું છે. વોચઆઉટ કરીશું, કારણ કે 25,500 જે આપણે હોપ હતી, છેલ્લા 2 દિવસથી તમે 25,500 ઉપર અહીંથી થાક ખાતા હતા, ત્યાંથી થોડુંક રિવર્સલ આવતું હતું, જે આજે ના જોવા મળ્યું. તમે ગિફ્ટ નિફ્ટીની સંકેતો પ્રમાણે 40 પોઈન્ટ મજબૂતી સાથે ઓપન થયા, પરંતુ એ પણ ધોવાઈ ગઈ. અને તમે જુઓ તો ડાયરેક્ટ તમે અત્યારે લો બનાવ્યા છે નિફ્ટીમાં 25,383. એટલે આપણે કીધું હતું કે 25,500 જો અહીંયાથી તૂટે તો આપણને પેન વધારે જોવા મળી શકે, જે તમારી 10 EMA 25,350 આજુબાજુ જતું જોવા મળી શકે. અને 25,320 હવે આ લેવલ છે જે આપણે સપોર્ટ તરીકે ફોકસ કરીશું. જો આ લેવલ તમે આપણે સપોર્ટ 1 તરીકે ધ્યાન રાખો આવતીકાલ માટે. રાઈટ. હવે બીજો સપોર્ટ તમારા ફોકસ પર હોવો જોઈએ, તે તમારા માટે છે અહીંયાથી 25,230. આ 25,230 લેવલ તમારા માટે આ છે. રાઈટ. કે તમે જોશો તો અહીંયા ઇનસાઇડ બાય બન્યા બાદ સારી એવી તેજી આવી હતી, બાઉન્સ બેક. અગાઉ પણ તમે જુઓ તો આપણને અહીંયાથી મે મહિનામાં ટોટલ 4 દિવસ હતા કે જ્યાં આપણને 25,200 થી 250 જ રેન્જ હતી, કે જ્યાં વારંવાર હડલ આવી તો અને તમે નીચે આવી હતા. રાઈટ. જો અહીંયા આપણે ફરીથી એક વખત ડ્રો કરી લઈએ. આ અહીંયા તમે જો અવરોધ આવ્યો તો અહીંયા તમને અવરોધ આવ્યા બાદ રિજેક્શન આવ્યું હતું. ફાઇનલી તમે અહીંયા ઉપર ક્લોઝિંગ આપ્યા બાદ તેજી આવી હતી. એટલે કે પહેલું તમારા માટે આ લેવલ આવશે 10 EMA, જે તમારા માટે થાય છે 25,320. બીજું તમારા માટે આ લેવલ આવશે અને તમારા માટે છે
25,230. એટલે આ બે સપોર્ટ તરીકે આપણે ફોકસ કરીશું. નવી તેજી ક્યારે કરીશું તો સ્વાભાવિક છે કે હવે જે 25,500 જે તમારા માટે અત્યારે સપોર્ટ તરીકે કામ કરતું હતું એ હવે અવરોધ આવી ગયા, કારણ કે અહીંયા ઘણા બધા ઓઆઈ આજે આવી ગયા છે, કોલ રાઇડર્સ આવી ગયા છે. એટલે 25,500 એક અવરોધ આવતીકાલ માટે જરૂરથી બનશે. હા, જો તમે એની ઉપર ટકી ગયા, 15 મિનિટની કેન્ડલ તમે ક્લોઝ કરી, એની ઉપર તમે નવી ફર્ધર ફોલો કેન્ડલ બની, તો તમને અહીંયાથી 25,600 તરફની જર્ની જોવા મળશે. પરંતુ એવી વન વે તેજી નહીં જોવા મળે, કારણ કે હવે તમે જોશો મલ્ટિપલ અહીંયાથી તમને અવરોધ ઉપર આવી ગયા છે. એટલે સ્વાભાવિક છે કે આપણને પેઇન થોડું વધારે જોવા મળી છે. પરંતુ એવા ટાઈમે જ્યારે માર્કેટ પડતું હોય, આપણે મહત્વનું શું હોય છે કે સપોર્ટ માર્કેટમાં જોવા મળે છે કે નહીં. સપોર્ટ મળો હોય ઘણું મહત્વનું છે, જે માર્કેટને થોડું કન્સોલિડેશન પીરિયડમાં લઈ જાય અને ત્યાંથી આપણને ફરીથી યુ ટર્ન જોવા મળે છે. એટલે એઝ ઓફ નાઉ આપણે બે સપોર્ટ ધ્યાન પર રાખીશું, 25,320 અને બીજું 25,230. આ બે સપોર્ટ નીચેની તરફ અને ઉપર નવી તેજી આપણે 25,500 એની ઉપર આપણને નવી તેજી જોવા મળશે. પરંતુ એ ક્યારે કે જ્યારે માર્કેટ તમારું સસ્ટેનેબલ થતું જોવા મળે ત્યારે, રાઈટ. આ વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટ. આવો નજર કરી લઈએ 15 મિનિટ ચાર્ટ. તમે જોશો તો આજે તમને ટોટલી તમને ત્યાં સેલ ઓન રાઇસ જ જોવા મળ્યું છે. 15 મિનિટમાં નજર કરો. ઇવન આ સેલો રાઇસ તમને છેલ્લા 2 દિવસથી સિગ્નલ આપી રહ્યું હતું, રાઈટ. તમે અહીંયા નજર કરો તો આપણને 30 તારીખે જૂન એન્ડમાં પણ ઓપન થયા બાદ તમે જોવો તો નીચે આવ્યા, રાઈટ. અને આપણે જોયું હતું કે છેલ્લા 2 દિવસથી સવાર પણ આપણે વાત કરી હતી કે 2 દિવસથી આજે પોઝિશન જે એમાં થઈ શું રહ્યું હતું કે આપણને નીચેનું જે ક્લોઝિંગ છે ત્યાં બાજુ તમારું ક્લોઝિંગ આપી રહ્યું હતું. હવે તમે જુલાઈ મહિનામાં પણ નજર કરો તો ત્યાં તમારે શું થયું, કાલે આખો દિવસ કન્સોલિડેશન થયું અને તમે જુઓ તો ઓલમોસ્ટ તમારો જે લો હતો ત્યાં જ ક્લોઝિંગ આવ્યું. હવે આજે શું થયું, તમે ઓપન થયા, રાઈટ. અહીંયા તમે કન્સોલિડેશન થયા અને કન્સોલિડેશન બાદ તમે જુઓ તો અહીંયાથી તમે નીચે આવી ગયા અને તમે ડે લો તરફ તમે કારોબાર કરી રહ્યા છો. એટલે એ જ કારણથી આપણે જોયું કે માર્કેટ અત્યારે હાલ આપણને સેલ ઓન રાઇસ જોવા મળી રહ્યું છે. એટલે એટલા માટે જ હજુ પણ કહી રહ્યો છું કે તમારે અહીંયાથી નવી તેજી 25,500નો એક મહત્વનું લેવલ છે એ આવે એની બાદ જ કરવી. એઝ ઓફ નાઉ આપણે સપોર્ટ પર ફોકસ કરીશું, જે નીચેની તરફ 25,320 અને બીજો આપણે 25,230. આ બે ફોકસ છે જેને આપણે ધ્યાન પર રાખીશું. તો આગળની ચર્ચા આપણે યથાવત રાખીશું. પરંતુ આવો અમારા સહયોગી યશ પાસે જઈએ અને મહત્વના જે બ્રેકિંગ આવે છે એની ઉપર નજર કરીએ. જો આપણે વાત કરીએ નિફ્ટી, બેંક નિફ્ટી, રાઈટ, કે આપણે જોયું કે નિફ્ટીમાં આપણને અહીંયાથી ડેઇલી ચાર્ટ 15 મિનિટ બંનેમાં આપણને થોડીક વીકનેસ કમતી જોવા મળી રહી છે. તો આવો અહીંયાથી આપણે હવે નજર કરીએ કે હવે નિફ્ટીમાં ઓઆઈ ડેટા જે શું છે, સેટઅપ શું કહી રહ્યું છે એની ઉપર અહીંયાથી નજર કરી લઈએ. સૌથી પહેલાં તમે ઓઆઈ ડેટા ઉપર નજર કરો તો તમારા માટે અહીંયાથી પહેલાં શું હતું, 25,500 સપોર્ટ હતું. સવારે આપણે ઓઆઈ ડેટા જોયા 25,500 ઉપર સપોર્ટ હતો, પરંતુ હવે તમારા માટે ત્યાં અવરોધ આવી ગયો છે. નજર કરો તમારા માટે આ 25,500નું લેવલ. ત્યાં તમે પુટ રાઇડર્સ જોશો સપોર્ટ આપનારા માત્ર તમને જોવા મળશે 60-70 લાખ આજુબાજુ. પરંતુ તમે કોલ રાઇડર્સ જુઓ તો આજના દિવસે તમારા 2.5 કરોડની ઉપર જતા રહ્યા છે, જે ઘણા હાઈ અહીંયાથી જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને કમજોરી વધારે આગળ જતી જોવા મળી શકે. નીચેની તરફ તમે નજર કરો તો અહીંયાથી તમારા માટે 25,400 કે જ્યાં તમારું બીજું હર્ડલ બની રહ્યું છે, ત્યાં પણ તમે જોશો તો પુટ રાઇડર્સ કરતાં કોલ રાઇડર્સ અહીંયા વધારે આવી રહ્યા છે. એટલે ત્યાં પણ તમને એક પેઇન વધતું જોવા મળી રહ્યું છે. એટલા માટે હવે તમે 25,500 અને 25,400 આ બે અવરોધ થઈ ગયા. હવે આજના દિવસે ક્લોઝિંગ ક્યાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. જો 25,400 ઉપર ક્લોઝિંગ આવે તો વેલ એન્ડ ગુડ. તો તમારા માટે હવે એક જ અવરોધ રહેશે, એ છે 25,500. હા, 25,600 તો તમે આપણે સવારે પણ વાત કરી હતી કે જો 25,600 આવશે તો સેલ ઓન રાઇસ જોવા મળશે. આજનો હાઈ પણ તમે જોશો તો 25,600ની નજીક જ જોવા મળી રહ્યો છે. અને એક્ઝેક્ટ ત્યાંથી તમે જોશો તો નીચે આવ્યું માર્કેટ અને ત્યાંથી તમે જુઓ તો કોલ રાઇડર્સ ત્યાં પણ તમને ઓલમોસ્ટ 2.5 કરોડથી પણ વધારે જોવા મળી રહ્યા છે. આજનો તમે જો હાઈ નજર કરો તો તમને 25,608 એક્ઝેક્ટલી આપણે વાત કરી હતી 25,600 કે જ્યાં કોલ રાઇડર્સ છે ત્યાં જરૂરથી માર્કેટને નીચે જવા માટે ધકેલશે અને એક્ઝેક્ટલી તમને એ થતું જોવા મળે છે. 25,600 કે જ્યાં હેવી આપણને કોલ રાઇડર્સ જોવા મળે છે, જેમણે નીચે લાવ્યા. 25,500 તમારું બ્રેક થયું કારણ કે ત્યાં પણ નવા કોલ રાઇડર્સ બિલ્ડઅપ થયા અને ત્યાંથી તમે નીચે આવ્યા. એક વખત તમે 25,400 ઉપર તમે જોશો તો આજના દિવસે 1 કરોડ નવા કોલ રાઇડર્સ આવ્યા અને તમે એની પણ નીચે ગયા. અત્યારે તમે જોશો 25,380ના લેવલ ઉપર આવી ગયા છો. એટલે તમે નવા લો બનાવવા તરફ તમે હાલ જઈ રહ્યા છો અને એ જ કારણથી પેઇન પણ વધતું જોવા મળી રહ્યું છે. એટલા માટે હવે 25,400, 25,500, 25,600 ટોટલ 3 રેન્જ છે કે જ્યાં નવા કોલ રાઇડર્સ આવે. ઓવાઈ ચેન્જ લઈને આવો. ઓવાઈ ચેન્જ તમે અહીંયાથી નજર કરશો તો ઓવાઈ ચેન્જ નજર કરો. આજના દિવસે પુટ રાઇડર્સે કોન્ફિડન્સ ખોવ્યો છે કારણ કે તમે 25,600 અહીંથી તમને રિજેક્શન આવી, રાઈટ. અહીંથી તમે નીચે આવ્યા તો એક્ઝેક્ટ તમે અત્યારે અહીંયા આવી ગયા. 25,350 થી 400ની વચ્ચે તમે આવી ગયા છો. તમે આજના દિવસે જુઓ તો 25,500 ઉપર 1.5 કરોડથી પણ વધારે કોલ રાઇડર્સ આવે. 25,600, 550 કે જ્યાં તમને જોશો 70-80 લાખ. 25,600 ઉપર ઓલરેડી તમે જોયું તો 1 કરોડથી પણ વધારે કોલ રાઇડર્સ હતા. બીજા જે 1.20 કરોડ આવ્યા. એટલે તમે જોશો ત્યાં પણ 2.5 કરોડની ઉપર તમારા કોલ રાઇડર્સ હતા રહ્યા. લવા બહુ મેઇન અવરોધ છે આવતીકાલની એક્સપાયરી માટે. એટલે ચાન્સીસ રહેશે કે તમને દબાણ સાથે જોવા મળી શકે. પરંતુ જેમ આપણે વાત કરી સપોર્ટ પણ સાથે મહત્વના છે. સપોર્ટ જોવાનું રહેશે. હા, નવું
ઓએ બિલ્ડઅપ આપણને એટલું કોઈ ખાસ જોવા નથી મળ્યું. ડાયરેક્ટ 25,000 ઉપર થઈ જાય થોડું ઘણું, પરંતુ એને એટલું કોઈ વેલ્યુ ના અપાય, કારણ કે સ્વાભાવિક છે કે એટલી બધું પણ ઘટાડો જોવા નહીં મળે. પરંતુ એઝ ઓફ નાઉ આપણે જેમ વાત કરી 10 EMA તમારી 25,320, જેને રિસ્પેક્ટ આપીશું પહેલાં એ બ્રેક કરે છે કે નહીં. ત્યાંથી સપોર્ટ લે યુ ટર્ન જોવા મળે તો ત્યાં એક આપણને ફરીથી રિવર્સલ જોવા મળે. જો 25,320 તમારું સસ્ટેન ના થાય તો નીચે પેઇન વધી શકે, અને પેઇન તમારું ક્યાં સુધી જઈ શકાય 25,230 આજુબાજુ, કે જ્યાં તમને પહેલાં અવરોધ હતો હવે સપોર્ટ તરીકે કામ કરશે. એટલે 25,320, 25,230 આ બે સપોર્ટ તરીકે જોશું. નવી તેજી 25,500 ની ઉપર, અને એ પણ કેટલું માત્ર 100.25,600 સુધી, કારણ કે ત્યાં આપણને અવરોધ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ નિફ્ટીની. ક્લિયર? આવો નજર કરીએ બેંક નિફ્ટી. છેલ્લે જેને આપણે વખાણ કરી રહ્યા હતા બેંક નિફ્ટીના, આજે આપણે એની વાત કરીએ તો વખાણમાંથી આપણે જોઈએ તો થોડુંક આપણને દુઃખ આપણને બેંક નિફ્ટીમાં વધારે જોવા મળ્યું છે. હવે તમે જુઓ તો છેલ્લા આપણે ગઈકાલે શું જોયું કે જ્યારે નિફ્ટી લાલ કલરની નિશાનમાં બંધ થયું ત્યારે બેંક નિફ્ટી સારી એવી મજબૂતી સાથે ક્લોઝ થયું હતું. ઓલ કારણ હતું તમે HDFC બેંક, HDFC ફાઇનાન્શિયલનો IPO આજે ઓપન થવાનો હતો. અત્યાર સુધી લોકો શું હતું, HDFC બેંકમાં જે શેર હોલ્ડર ધારકમાં અપ્લાય કરવા માટે લોકો ખરીદતા હતા, રાઈટ. એના કારણે HDFC બેંકમાં સારી મજબૂતી આવી. HDFC આપણે બેંક નિફ્ટીમાં ખ્યાલ છે કે HDFC બેંકનું વેઇટેજ વધારે છે, એ જ કારણથી સારો એવો સપોર્ટ રહ્યો, અને બેંક નિફ્ટીમાં સારો એવો સપોર્ટ સાથે જળવાઈ રહ્યો. 57,000ની જે આપણે વાત કરી હતી કે જ્યાં મેઇન સપોર્ટ છે એ બ્રેક ના થવું જોઈએ, પરંતુ એ પણ બ્રેક થયું, જે થોડા નેગેટિવ સંકેત આપી રહ્યા છે. કારણ કે અત્યારે તમે જોશો તો તમારા માટે બેંક નિફ્ટીમાં અત્યારે 56,870 ઉપર તમે કામકાજ કરી રહ્યા છો, પરંતુ તમે આજે 56,833 તમે અહીંયાથી લો બનાવે છે, રાઈટ. હવે આવતીકાલે હવે શું આપણે અહીંયાથી ફોલો કરીશું, પહેલાં આજનું ક્લોઝિંગ ક્યાં આવે છે એ તમે જોઈશું. આવતીકાલે જો માની લઈએ કે આજ તમારું આજનું અહીંયા આવે છે સૌથી લો, આજનો ડે લો ફોર એક્ઝામ્પલ આ રહે છે 56,833 અને નીચે નથી જતું, તો આવતીકાલે આ લેવલ સૌથી પહેલાં વોચ કરીશું, શું આ બ્રેક થાય છે કે નહીં, રાઈટ. જો આ બ્રેક ના થાય તો આપણને થોડુંક અપસાઇડ જોવા મળી શકે, પરંતુ જો આ બ્રેક થાય તો વધારે પેઇન જોવા મળી શકે, અને એ પેઇન હવે વધારે જોવા મળશે. ક્યાં સુધી? તો અહીંયા સુધી તમારું લેવલ આવશે, અને તમારા માટે છે અહીંયાથી 56,800 જે આપણે વાત કરીએ, જે ઓલરેડી 833 તમારો લો છે, 56,836 તમે નજર કરો તો 56,836 તમારી 10 EMA આવી રહે છે, રાઈટ. એટલે 10 EMA જો તમારી બ્રેક થાય તો એ સ્વાભાવિક છે કમજોરી જોવા મળશે. અત્યાર સુધી હિસ્ટ્રી પ્રમાણે ચલો આપણે એવું પણ માની લઈએ કે 10 EMA તમે નજર કરો તો વારંવાર ત્યાંથી સપોર્ટ લીધો છે, રાઈટ. તો આપણે એક વખત એવું પણ માની લઈએ કે આપણને અહીંથી 10 EMA થી સપોર્ટ મળે અને ફરીથી રિવર્સલ જોવા મળે, પરંતુ 10 EMA એ સસ્ટેન કરવી જરૂરી છે. અત્યાર સુધી આપણે જોયું શું થયું, 10 EMA અને નીચે તમે ક્લોઝ પણ થયા, પરંતુ ફર્ધર ફોલોઅપ મંદીવાળી કેન્ડલ નથી બની. એટલે હવે એ પણ જોવાનું રહેશે શું અહીંયાથી આજના ઘટાડા બાદ કાલે પણ લાલ કલરની એટલે કે લીલા ઘટાડા સાથે બંધ થાય છે કે નહીં. જો કાલે પણ ઘટાડા સાથે બંધ થાય તો પછી સમજવાનું કે હવે બેંક નિફ્ટીમાં થોડીક મુશ્કેલી વધી શકે છે, પરંતુ હવે કાલનો દિવસ મહત્વનો છે. જોઈશું કે આપણને ફર્ધર ફોલોઅપ કેન્ડલ જોવા મળે છે કે નહીં. આજે તમે જુઓ તો 10 EMA ઉપર સપોર્ટ લેવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે 56,800, એટલે એ મેઇન ફોકસ તમારું હોવું જોઈએ. બીજું હવે તમારે એક વસ્તુ હાઇલાઇટ કરવા માંગીશ, જો કાલે ફરીથી તમને અહીંથી લાલ કલરની ફર્ધર ફોલોઅપ મંદીવાળી કેન્ડલ જોવા મળે તો કયા લેવલ શક્ય છે આ નજર કરો. આ તમારા માટે ગેપ મેં અહીંયાથી હાઇલાઇટ કર્યો છે. આ જે બ્લેક કલરની લાઇન છે એ તમારા માટે અહીંથી બની રહ્યો છે 56,235 આજુબાજુ. આ જે ગેપ હતો ત્યાં તમે નજર કરો તો ત્યાં તમારું ગેપ અપ ઓપનિંગ હતું, એટલે ચાન્સીસ રહેશે કે નિફ્ટી કોઈ પણ કારણસર માની લો કે અહીંયાથી ઘટાડો આવે છે તો આ 56,235નું લેવલ છે જે એક વખત એટેમ્પ કરવા આવી શકે છે. ક્યારે? 56,800 એની ઉપર તમે સસ્ટેન ના થાવ અને નીચે તમારું ફર્ધર બીજા દિવસ એટલે કે આવતીકાલે કેન્ડલ ક્લોઝ થાય તો તમને 56,235ના પણ લેવલ જોવા મળી શકે છે, રાઈટ. તો આપણે આવતીકાલ માટે ખાસ કરીને અહીંથી મહત્વનું રહેશે બેંક નિફ્ટી માટે જ્યાં નજર હોવી જોઈએ. આવો 15 મિનિટ ઉપર નજર કરો. 15 મિનિટમાં તમે જોશો તો આજના દિવસે તમને અહીંયા પણ સેલ ઓન રાઈસ જ જોવા મળ્યું છે. હા, તમે અહીંયા જોશો તો આજે ઓપન થયા બાદ પહેલી જ કેન્ડલ તમે નજર કરો એકદમ સાફ ઘટાડો આવ્યો, બીજું ફર્ધર ફોલોઅપ કેન્ડલ આવી, અને અહીંયા તમે જુઓ તો 15 મિનિટમાં એક પણ વખત આજે આપણને એની જે 10 EMA છે ત્યાં સપોર્ટ બેંક નિફ્ટીમાં નથી લીધો. એટલે આજે ઓપનિંગ બાદ જ અહીંયાથી આપણને જોવા મળી રહ્યું હતું ટોટલી આપણને પ્રેશર આવ્યું. નિફ્ટી ક્યાંક ને ક્યાંક સંભાળવાના પ્રયત્નો જોવા મળ્યા, પરંતુ બેંક નિફ્ટીમાં આપણને સંભાળવાના પ્રયત્નો નહોતા જોવા મળ્યા, અને ત્યાં આપણને વન વે વેચવાલી જોવા મળી છે. તમે છેલ્લા 2-3 દિવસ જોશો તો શું થતું હતું, આ તમે 27 તારીખે જો તમને સારી એવી તેજી આવી, 30 તારીખે તમે જો અપસાઇડ આવી થોડા ઘટાડા આવ્યા, પરંતુ આ જે રેન્જ હતી ઉપરની તરફ તમે નજર કરો તો 57,600 જે તમારો ઓલ ટાઈમ હાઈ બન્યા હતા, અને નીચેની તરફ તમારો જે સપોર્ટ હતો એ છે 57,050 આજુબાજુ. એટલે આપણે વારંવાર કહેતો કે 57,000 છે જે સપોર્ટ લઈ શકે છે, પરંતુ ત્યાં આજે સપોર્ટ ના લીધો, એટલે કારણે હવે થોડુંક પેઇન વધારે જોવા મળી શકે. પરંતુ એને કન્ફર્મેશન માટે આપણે શું કીધું, આવતીકાલે વેઇટ કરીશું. આવતીકાલે શું આપણને ફર્ધર અહીંયાથી આજનો લો એટલે આજનો જે લો બને એ આવતીકાલે જો બ્રેક કરે તો એ અહીંયાથી નેગેટિવ જોવા મળી શકે, અને જો ક્લોઝિંગ પણ આવતા આજના લો કરતાં નીચે આપે છે તો
પછી આપણે જે વાત કરી 56,235 જે ગેપ પૂરો થવાઈ શકે છે એ આપણને અહીંથી શક્ય થતો જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ ઓવર બેંક નિફ્ટીના 15 મિનિટ ઉપર, રાઈટ. આવો અહીંયાથી હવે નજર કરી લઈએ આપણને સેટઅપ શું કહી રહ્યું છે ઓઆઈ ડેટાનું. ઓઆઈ ડેટા ઉપર તમે નજર કરો તો તમારા માટે જેમ આપણે વાત કરી હતી 57,000, જ્યાં તમે સવારે શું જોયું હતું, પુટ રાઇટર્સ એકદમ હેવી હતા, રાઈટ. પરંતુ પુટ રાઇટર્સની સામે તમે જુઓ આજે કોલ રાઇટર્સ આવી ગયા. આ કોલ રાઇટર્સ સવારે તમે જુઓ તો એટલા બધા નહોતા, આજે એડ ઓન થયા છે કારણ કે જે રીતે વન વે વેચવાલી આવી છે કોલ રાઇટર્સે કોન્ફિડન્સ અહીંયાથી મેળવ્યો અને તેઓ પોતાની પોઝિશન હવે જે 58,000 ઉપર હતી એ ધીરે ધીરે તેઓ નજીક શિફ્ટ કરી રહ્યા છે અને 57,000 ઉપર આવ્યા. 57,500 જે મેક ઓર બ્રેક લેવલ હતું આપણે વાત કરી હતી, તો 57,500 સસ્ટેન નહીં થાય એક વખત તમને 57,000 બાજુ લઈ જશે, ત્યાં સપોર્ટ મળશે પરંતુ ત્યાં સપોર્ટ ના મળ્યો એટલા માટે તમે જો કોલ રાઇટર્સ આવી ગયા. એટલે હવે તમારા માટે બે અવરોધ થઈ ગયા, 57,000 તો રહેશે, બીજું 57,500 પણ હવે તમારા માટે આવશે લેવલ એ છે 56,500, જ્યાં એક વખત સપોર્ટ મળી શકે છે, ત્યાં થોડાક આપણને પુટ રાઇટર્સ છે પરંતુ હવે તમારા માટે મેઇન સપોર્ટ આવી ગયો એ છે 56,000. એટલે હવે રેન્જ થોડીક અહીંયા પણ બ્રોડ થતી જોવા મળી છે. પહેલાં 500ની રેન્જમાં તમને છેલ્લા 3-4 દિવસથી કારોબાર જરૂરથી જોવા મળતો હતો, પરંતુ આજના ઘટાડા બાદ હવે આપણને ક્યાંક ને ક્યાંક અહીંથી વોલેટિલિટી વધતી જોવા મળી શકે છે. આવો નજર કરીએ અહીંયા આપણે ઓઆઈ ચેન્જ ઉપર, તો નજર કરો આજના દિવસે જે તમને ચેન્જીસ થતા જોવા મળે એ તમને એક વખત ખાસ કરીને ઓઆઈ ચેન્જમાં તમને ખાસ કરીને અહીંથી ક્લિયર થતું જોવા મળશે. આપણે સ્ક્રીન ઉપર એક વખત ઓવાઈ ચેન્જ પણ લઈને આવો તો ઓવાઈ ચેન્જમાં નજર કરો. આજના દિવસે કોન્ફિડન્સ આવ્યો તો માત્ર કોલ રાઇટર્સ આવ્યો. 57,500 જે મેક ઓર બ્રેક લેવલ આપણે વાત કરી હતી ત્યાં તમે જુઓ તો આજના દિવસે 3 લાખ કોલ રાઇટર્સ આવ્યા. બીજું તમે નજર કરો 57,200 જે છેલ્લા 2 દિવસથી સપોર્ટ આપી રહ્યું હતું ત્યાં પણ કોલ રાઇટર્સ આવ્યા, ત્યાંથી તમે નીચે આવ્યા. 57,000 કે જ્યાં તમે ઓલ ટાઈમ તમે જુઓ છેલ્લા 2-3 અઠવાડિયાથી તમને સપોર્ટ મળી રહ્યો હતો એ પણ તમે આજે તોડી દીધો કારણ કે ત્યાં પણ કોલ રાઇટર્સ એટલે કે ધીરે ધીરે તમે જો કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ નજીક આવી રહ્યો છે અને એ જ કારણથી તમે નીચે જઈ રહ્યા છો. હવે અહીંયા પુટ રાઇટર્સ જો તો ઇન બિટવીન ક્યાંય આજે નવું એડિશન જોવા નથી મળી રહ્યું, ડાયરેક્ટ 56,000 ઉપર છે. એટલે કે આજના અત્યારે હાલ તમે કારોબાર કરી રહ્યો છે એનાથી 800 પોઈન્ટ નીચે તમને અહીંયાથી સપોર્ટ મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે થોડી જગ્યા આપણને બેંક નિફ્ટીમાં નીચેની તરફ વધારે ઓપન થતી જોવા મળી રહી છે. એઝ ઓફ નાઉ ડેટા આપણને આજ અહીંયાથી કહી રહ્યું છે. એટલે હવે આપણે અહીંયાથી 25,400 ઉપર તમે અત્યારે સંભાળવાના પ્રયત્ન કરી રહ્યા છો, રાઈટ. એટલે આપણો ફોકસ રહેશે શું 25,400ની ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં. જો 400 પર ક્લોઝિંગ આવે તો 25,500 અને 25,600 બે અવરોધ છે એને ક્લિયર કરવા જરૂરી છે. નીચેની તરફ સપોર્ટ તમારા માટે 25,320 જ્યાં તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અને એની નીચે 25,230-35 છે કે જ્યાં તમને છેલ્લા ઘણા દિવસોથી આપણને જે અવરોધ હતો એ સપોર્ટ તરીકે કામ કરશે. એટલે ત્યાં બે સપોર્ટ ઉપર ફોકસ હોવું જોઈએ. બેંક નિફ્ટી આપણે જેમ વાત કરી 57,000 જે મેઇન સપોર્ટ તરીકે કામ કરતું હવે રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. એટલે નવી તમારે ફરીથી તેજી કરવી હોય તો 57,000 ઉપર ક્લોઝિંગ જોઈશે. અને મંદી માટે જેમ વાત કરી આજનો લો જો આવતીકાલે તમારો બ્રેક થાય અને એની નીચે પણ તમે ક્લોઝિંગ આપો તો તમારા માટે 56,235નો જે ગેપ છે બેંક નિફ્ટીમાં જરૂરથી પૂરો થતો જોવા મળી શકે છે. ઓવરઓલ તો આપણે આ વાત થઈ કે નિફ્ટી બેંક નિફ્ટી ક્લિયર. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે જાણીએ કે હવે આજના જે મંદીમાં છે એમાં ઘટાડે કઈ જગ્યાએ ખરીદીની ઓપોર્ચ્યુનિટી મળી છે, સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક કઈ જગ્યાએ નજર કરવી, દરેક પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો એ જ દબાણ હજુ પણ આપણને જોવા મળ્યું છે 25,400 ઉપર થોડું કન્ફ્યુઝન આપણને નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી 56,800 નજીક લો બનાવ્યા બાદ 56,900 તરફ જવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ એટલો કોઈ કોન્ફિડન્સ આપણને રિવર્સલમાં હાલ એઝ ઓફ નાઉ નથી જોવા મળી રહ્યો. સામે તમે નજર કરો તો આજનું એક દબાણ છે એની પાછળનું કારણ મિડ કેપ અને સ્મોલ કેપ પણ છે. ત્યાં પણ તમે જુઓ તો 5%થી 0.5% સુધીની કમજોરી આપણને ત્યાં પણ જોવા મળી છે. સ્મોલ કેપ આપણને ખ્યાલ છે કે લાસ્ટ વીક સારી એવી તેજી જોવા મળી હતી પરંતુ છેલ્લા 2 દિવસે આપણને ત્યાં પણ થોડુંક દબાણનું સિગ્નલ જોવા મળતું અને આજે ફાઇનલી આપણને ઘટાડો જોવા મળ્યો છે. બીજું તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક પણ આપણને ઘણી બધી એક્શન આજે આપણને જોવા મળી છે. સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજે આપણને નિફ્ટીમાં ટોટલ 50માંથી 20 સ્ટોક છે જે મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને જુઓ ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, એશિયન પેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આપણને મારુતિ એટલે કે મેટલ સેક્ટર છે જે થોડી મજબૂતી બતાવી રહ્યું છે. સાથે સાથે તમે જુઓ તો એશિયન પેન્ટ કે જેની ઉપર આપણને જોઈએ તો આજે ખરાબ સમાચાર હતા. CCI તરફથી એની કાર્યવાહી ચાલુ કરી હતી તપાસ માટે કે જે બિરલા ઓપસ ઉપર દ્વારા તેમના દ્વારા જે અહીંયાથી કમ્પ્લેન લખવામાં આવી હતી અને સ્ટોક તમે જો નેગેટિવ બાદ આજે પોઝિટિવ કામકાજ કરી રહ્યો છે. બીજું તમે જુઓ તો અહીંયાથી આપણે કમજોરીમાં આજના દિવસે જોવા મળ્યું છે શ્રીરામ ફાઇનાન્સ, સામે IndusInd બેંક, બજાજ ફિનસર્વ, HDFC લાઇફ અને L&T. એટલે પહેલા 4 તમે જોશો તો થોડુંક આપણને ફાઇનાન્સ સેક્ટર વધારે હાઇલાઇટ થઈ રહ્યું છે કારણ કે તમે જુઓ તો બેંક નિફ્ટીમાં પણ આપણને સૌથી વધારે પેઇન જોવા મળે છે. એટલે કે આજના દિવસે આપણને ફાઇનાન્સ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ છે જે વધારે આપણને વેચવાલીના મૂડમાં જોવા મળી રહી છે. એટલે આ વાત તો આપણે થઈ ગઈ નિફ્ટીના ટોપ ગેનર અને લૂઝર્સની. પરંતુ સેક્ટર સ્પેસિફિક પણ જોઈએ તો આજે આપણને ઘણું મિક્સ કામકાજ જોવા મળી રહ્યું છે. તો યસ જણાવો આજે આપણને સેક્ટર સ્પેસિફિક કઈ રીતની એક્શન આપણને જોવા મળી રહી છે.
બહુ સરપ્રાઇઝ આજે જેમ તમે કહી રહ્યા હતા તેમ મળી. દિવસની શરૂઆત થઈ ત્યારે આઈટી સ્ટોક્સ હતા કે જે સૌથી વધુ ચાલી રહ્યા હતા, એટલે કે નિફ્ટી આઈટી સેક્ટર એવું હતું કે જેમાં સૌથી સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું હતું. અત્યારે જો આપણે જોઈએ છીએ તો આઈટી સ્ટોક્સ ફ્લેટ થઈ ગયા છે, મતલબ કે દિવસના ઉચ્ચતમ સ્તરોથી નિફ્ટી આઈટીની અંદર પ્રોફિટ બુકિંગ આવ્યું. રિયલ એસ્ટેટ કેમ કે મિડ કેપ સ્મોલ કેપમાં થોડું પેનિક થોડું પેઇન છે, એટલે રિયલ એસ્ટેટની અંદર 2% આસપાસની વેચવાલી છે, એટલે આજનું ટોપ વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટર જો કહીએ, કેમ કે માર્કેટમાં પ્રેશર છે ત્યારે, તો તે રિયલ એસ્ટેટ છે. ત્યારબાદ ફિન નિફ્ટી આવે છે. ફિન નિફ્ટી તમને યાદ હશે કે પાછલા ગુરુવારે બહુ જબરદસ્ત એક્શન હતું અને કદાચ ફ્યુચર્સમાં પણ સૌથી વધુ રોલઓવર લોંગ જો ગયા હોય તો તે ફિન નિફ્ટીમાં ગયા હતા. પ્લસ આજે એચડીબીનું જે નવું લિસ્ટિંગ થયું એ પણ આમ જોવા જાવ તો ફાઇનાન્સ કંપની છે, એટલે ઓવરઓલ હવે પ્રોફિટ બુકિંગ જ્યારે આવ્યું છે એચડીબીના લિસ્ટિંગ બાદ, કેમ કે એચડીએફસી બેંકમાં પણ આવ્યું છે, તો એ ફિન નિફ્ટીમાં પણ છે, તેનું પ્રેશર ક્લિયરલી જોવા મળી રહ્યું છે. સરકારી બેંક્સ પણ તમે જુઓ તો 1-8% નીચે છે અને બેંક નિફ્ટી તો છે જ. આજે સૌથી ખરાબમાં ખરાબ કડી માર્કેટની જો કોઈ હોય તો તે બેંક્સ છે. અત્યારે બેંક્સ અને ફાઇનાન્સ અને સાથે સાથે બીજા રિયલ એસ્ટેટને એ બધા પણ વેઇટેજ તરીકે તમે જોવા જાઓ તો બેંક અને ફાઇનાન્સ છે કે જે પ્રેશર આપી રહ્યા છે. બીજું પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, ડિફેન્સ, આ બધા પણ નોટેબલ મેન્શન્સ છે કે જેની અંદર પ્રોફિટ બુકિંગ અત્યારે આપણને આવતું જોવા મળી રહ્યું છે. પણ ખરીદદારી સામે તમે જોવા જાઓ તો એક નિફ્ટી મેટલની અંદર છે અને આ પણ એક સરપ્રાઇઝ હતું, કારણ કે મેટલ સ્ટોક્સ આજે દિવસની શરૂઆતમાં આપણે જ્યારે ઓપનિંગ કેપિટલમાં ડિસ્કસ કર્યું હતું ત્યારે પણ એ સરસ મજબૂતી આવતી જોવા મળી અને ત્યારબાદ હજુ પણ એ મજબૂતી જોવા મળી રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આ તમને યાદ હોય તો આજે સવારે આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરી રહ્યા હતા, તેમણે એવું કહ્યું પણ હતું કે જે સેક્ટર્સ હવે તેમને પસંદ છે તેમાં આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સારું બાઇંગ જોવા મળી પણ રહ્યું છે. ફાર્મા થોડી એવી ખરીદદારી, આઈટી મેં તમને કહ્યું તેમ એકદમ ફ્લેટ છે. બાકી એકંદરે કોઈ ખાસ સંકેતો જોવા નથી મળી રહ્યા. તો યોમિક સેક્ટર રોટેશન એવું કહી શકાય કે બેંક્સ, ફાઇનાન્સ, આ બધાની અંદર વીકનેસ ડેફિનેટલી જોવા મળી રહી છે. પણ સામે જોવા જાવ તો આઈટીએ અચાનક જે રિવર્સલ બતાવ્યું, પોસિબલ છે કે બેંક ફાઇનાન્સ તો વીક હતા, આઈટી બચાવતું હતું, તેમાં રિવર્સલ આવ્યું એટલે માર્કેટ ઘટ્યું છે. પણ સામે કોશિશ થઈ રહી છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ્સ, પણ એમનું વેટેજ એવું નથી, એટલે કદાચ ક્લોઝિંગ આજે લાલ નિશાનમાં જ આપણને જોવા મળશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી સેક્ટર સ્પેસિફિક કે જે આપણને થોડું મિક્સ બેક્સ આપણને એથી પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. પરંતુ અહીંયા આપણે નજર કરીએ નિફ્ટી 500 ઉપર નજર કરવી જોઈએ, કારણ કે આપણે જોઈએ તો આપણને એથી મિડ કેપ અને સ્મોલ કેપ જ્યાં વેચવાલી વધારે જોવા મળી રહી છે. તો નિફ્ટી 500માં આપણે નજર કરીએ તો આજના દિવસ આપણને ટોટલ 500માંથી 186 સ્ટોક છે જે મજબૂતી હજુ પણ યથાવત રાખી રહ્યા છે, પરંતુ સામે 314 સ્ટોક છે જે કમજોરી સાથે કારોબાર કરી છે. તો સૌથી પહેલાં ઘટાડો છે તો સ્વાભાવિક છે કે આપણે અહીંયાથી કયા સ્ટોક છે જે વધારે પ્રેશર આપી રહ્યું છે, તો રેડિંગ્ટન 5.25% સ્ટોક નીચે. અહીંયા આપણે ખ્યાલ છે કે નોન સ્ટોપ આપણને નવી તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે અને આજે ફાઇનલી થોડુંક નફા વસૂલી જોવા મળી છે. નારાયણ હુદરાલે આ પણ એક સ્ટોક છે કે સતત નવા રેકોર્ડ હાઈ બનાવતો હતો અને અહીંયા પણ તમે નજર કરો 5%ની આપણને અહીંથી નફા વસૂલી જોવા મળી છે. હુન્ડાઈ મોટર્સ તમે જુઓ તો આપણને જ્યારે ઓટો સેલ્સના આંકડા આવ્યા એના એક અઠવાડિયા અગાઉ સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો હતો અને અહીંયા પણ તમે જુઓ તો આજે આપણને અહીંથી કમજોરી જોવા મળી. એક્ઝેક્ટ આજે આપણને આંકડા આવ્યા અને આંકડા બાદ સ્ટોકમાં 4.5%ની વેચવાલી જોવા મળી. બીજું તમે નજર કરો કિર્લોસ્કર બ્રધર્સ, અહીંયા આપણને 4% કમજોરી જોવા મળી. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ આપણને કમજોરી સાથે કામકાજ જોવા મળ્યું. પરંતુ આવા માર્કેટમાં પણ તમે જુઓ તો ખરીદારીવાળા અમુક સ્ટોક છે જેમાં સૌથી વધારે મજબૂતી જુઓ તો સેગ્યુલેટી ઉપર જોવા મળી રહી છે, જ્યાં 5.25%ની મજબૂતી જોવા મળી છે. રાઇટ્સ અહીંયા પણ 5.5%ની તેજી, કારણ કે અહીંયા પણ આપણને સવારે સમાચાર હતા કે અહીંયાથી એમને નવા ઓર્ડર મળ્યા હતા અને બસ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજું તમે નજર કરો ટાટા કોમ્યુનિકેશન, જ્યાં 5%ની તેજી તમને જોવા મળી રહી છે અને તમે જુઓ તો લેટન્ટ વ્યૂ 4%ની મજબૂતી સાથે ત્યાં પણ તમને કામકાજ કરતો જોવા મળે છે. ABFRL અહીંયા પણ ખરીદારી સાથે જોવા મળી. આજે તમે નજર કરો તો ટોટલ આપણને 500 સ્ટોક જે નિફ્ટી 500માં જેમાંથી 14 સ્ટોક છે જે નવા રેકોર્ડ હાઈ આજે પણ બનાવ્યા છે. જેમાં આપણે જોઈએ તો આસાઈ ઇન્ડિયા અહીંયા 3.5%ની તેજી, નવા રેકોર્ડ હાઈ. સાઈ લાઈફ સાયન્સીસ, આ પણ સ્ટોક તમે નજર કરો તો અહીંયા પણ ટેકનિકલ બ્રેકઆઉટ સારું હતું અને એ બાદ તમે જુઓ તો નવી તેજી જોવા મળી. SRF ઉપર નજર કરો, અહીંયા નવા રેકોર્ડ હાઈ બન્યા. ચોલામંડલમ હોલ્ડિંગ, અહીંયા પણ 0.2%ની તેજી જોવા મળી. અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત, લોરસ લેબ, રેમકો સિમેન્ટ, ભારતીય એરટેલ ઇવન તમે જુઓ તો આજે નવી તેજી સાથે આપણને નવા રેકોર્ડ હાઈ બનાવી છે. સિટી યુનિયન બેંક, AU બેંક, આ બધા સ્ટોક છે કે ફેડરલ બેંક, ટોટલ બધા બેંકોમાંથી, પરંતુ ત્યાં નવા રેકોર્ડ હાઈ જરૂર બન્યા, પરંતુ બેંક નિફ્ટીની સાથે સાથે અહીંયા પણ થોડુંક વેચવાલીનો શિકાર આપણને બનતો જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ આ આપણે વાત થઈ ગઈ નિફ્ટી 500ના સ્ટોક. હવે આપણે જોઈએ તો બ્રોકરેજ હાઉસ તરફથી ઘણા બધા બ્રોકરેજ પણ સામે આવે છે. યસ, તમારી પાસે હું આવીશ, આપણે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને અહીંથી અપગ્રેડ કરવામાં આવ્યું છે, તો એની પર પણ નજર કરી લઈએ કે કયા કયા સ્ટોક ઉપર આજે આપણને એની ઇમ્પેક્ટ જોવા મળી હતી. યસ.
બિલકુલ. તો બ્રોકરેજ હાઉસીસ તરફથી મલ્ટિપલ રિપોર્ટ્સ હતા. સૌથી પહેલાં આપણે એમ સમજવું જોઈએ કે હીરો મોટોકોર્પની સાથે શરૂઆત કરીએ, કારણ કે હીરો મોટોકોર્પ અને એશિયન પેઇન્ટ્સ જેવા સ્ટોક્સ હતા કે જેના ઉપર એક્શન હતું. સૌથી પહેલાં ચલો એશિયન પેઇન્ટ્સ પર સેલ રેટિંગ જે જોવા મળ્યું છે તે જોઈ લઈએ. સ્ટોક નો ડાઉટ જેમ હમણાં યોમિક કહી રહ્યા હતા તેમ ઇન્વેસ્ટેક તરફથી સેલ રેટિંગ છે. નો ડાઉટ જેમ યોમિક કહી રહ્યા હતા એમ કે સ્ટોક તેજીમાં છે, પણ સમાચાર ખરાબ છે અને રિપોર્ટ પણ ખરાબ છે. 2080ના ટાર્ગેટ્સ માટે થઈને અહીંયાથી સલાહ બની રહી છે. તેઓ કહી રહ્યા છે કે સીસીઆઈએ જે એશિયન પેઇન્ટ વિરુદ્ધ એક ફરિયાદ અને તપાસ શરૂ કરી છે અને ગ્રસીમને તરફેણમાં જો નિર્ણય આવી જાય છે તો અહીંયા વધુ નુકસાની ખરાબી આવતી જોવા મળી શકે છે. એટલે સૌથી પહેલાં એશિયન પેઇન્ટ્સ પર સેલ રેટિંગ ઇન્વેસ્ટેક તરફથી આવતું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ રિપોર્ટ કેપીઆઈટી ટેક પર ન્યુટ્રલ રેટિંગ ગોલ્ડમેન શેર્સ આપી રહ્યા છે. ગોલ્ડમેન શેર્સ કહી રહ્યા છે સેલ રેટિંગ ઓકે અહીંયાથી ખાસ તમે જુઓ તો અહીંયાથી જોવા મળી રહ્યું છે 2080 અહીંયા પણ ટાર્ગેટ્સ છે. ઓકે આ આપણે ખાસ કહી શકાય કે માહિતીને પરિવર્તિત કરીશું, પણ નાણાકીય વર્ષ 2026ના બીજા હાફમાં વધુ સારો ગ્રોથ જોવા મળી શકે છે તેવું તેમનું અહીંયાથી ખાસ કહેવું છે. એટલા માટે તેઓ ન્યુટ્રલ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. આવો હીરો મોટોકોર્પ પર 4900ના ટાર્ગેટ્સ તમને બનતા જોવા મળી રહ્યા છે. સિટી તરફથી ખરીદવાની સલાહ બની રહી છે. તેમણે કહ્યું કે હીરો વિદા VX2 જે લોન્ચ કર્યું છે, આ બેટરી ઓપરેટેડ બાય ધ વે કહી શકાય કે બાઇક્સ છે, મોપેડ છે એમ કહી શકો તમે. તો કંપનીના વિવિધ મોડલના જે ભાવ છે તે હરીફો કરતાં ઓછા છે. એટલે કોમ્પિટિશન વાઇઝ જોવા જાઓ તો પરફેક્ટલી પ્લેસ્ડ છે હીરો વિદા સિરીઝ, અને એટલા માટે થઈને તેઓને અહીંયાથી પસંદ પડી રહ્યો છે હીરો મોટોકોર્પ. હજુ પણ અહીંયાથી ખાસ હીરો મોટોકોર્પ પર અંડરવેઇટનું રેટિંગ મોર્ગન સ્ટેનલી આપી રહ્યા છે. તેમણે 3765ના ટાર્ગેટ છે. એટલે એક જુઓ એક સારો રિપોર્ટ છે તો એક તમને અહીંયાથી જોવા મળે છે અંડરવેઇટનો રિપોર્ટ પણ સાથે સાથે. તેમણે પણ કહ્યું છે કે અહીંયાથી જે VX2 લોન્ચ કર્યું છે કંપનીએ હીરો વિડા VX2, તેની અંદર શહેરી વિસ્તારોમાં હીરો વિડા VX2ને એક સારો રિસ્પોન્સ મળી રહેશે જે ખૂબ જ મહત્વનું રહેવાનું છે. પરંતુ હાઈ વોલ્યુમ ગેમ જે છે તેના કારણે થઈને હજુ પણ તેઓ થોડા અંડરવેઇટ બની રહ્યા છે. HDB ફિનાન્શિયલ સર્વિસીસ આજનું બમ્પર લિસ્ટિંગ, તેના પર એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. MK તરફથી 900ના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ આપી છે. ઓલરેડી 850ના તો આજના દિવસે લેવલ્સ આવતા જોવા મળેલા પણ હતા, અને તેમણે કહ્યું છે કે સ્થિર ગ્રોથ છે, નફામાં સુધારાને કારણે રી રેટિંગ થઈ શકે છે. ઓલરેડી વેલ્યુએશન્સની પ્રોબ્લેમ તો અહીં ચર્ચા ઘણી થઈ રહી છે, પણ રી રેટિંગ થશે તેવું આમનું કહેવું છે અહીંયાથી ખાસ. એટલે HDB ફિનાન્શિયલ સર્વિસીસ તમે MKના રિપોર્ટ પ્રમાણે ધ્યાન પર રાખો. તો તેમણે કહ્યું છે કે અસરકારક જે અમલીકરણ છે તેના કારણે પ્રદર્શન સારું છે, તે પણ એક પરિસ્થિતિ બની રહી છે. 900ના ટાર્ગેટ્સ માટે રીઝન એમણે આપ્યા છે કે એક્ઝિક્યુશન બહુ સરસ અને ઇમ્પ્રેસિવ છે, એટલા માટે પણ તેઓ કહી રહ્યા છે કે અહીંયાથી ખાસ એક્શન તમારું ભરપૂર રહેવું જોઈએ. તો યોમિક આ બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ છે કે જેને આજના દિવસે ધ્યાન પર રાખવા જોઈએ, કેમ કે આ બધા જ સમાચારોને કારણે સ્ટોકમાં કોઈક ને કોઈક એક્શન જોવા મળી રહ્યું છે. જી બિલકુલ. તો અહીં આપણે નજર કરીએ કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ આવે છે જેના કારણે આપણને સ્ટોકમાં જરૂરથી એક એક્શન જોવા મળ્યું છે. હવે આપણે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક આજે આપણને જે એક્શન જોવા મળી એમાં અમુક ન્યૂઝ પણ આપણને ઇમ્પેક્ટ કરતા જોવા મળે છે. સૌથી પહેલાં આપણે નજર કરીએ તો પિરામલ ફાર્મા. અહીંયા તમે જુઓ તો કંપની અહીંથી વાર્ષિક રિપોર્ટ અહીંયાથી રજૂ કર્યો હતો FY20 માટે. અત્યારે FY26માં છે, પરંતુ તેમણે અત્યારથી આવનારા 4 થી 5 વર્ષ માટેનો તેઓ અહીંથી રિપોર્ટ અહીંથી રજૂ કર્યો. અને એ બાદ સ્ટોક તમે જો હા એક ટાઈમ તમને હતું કે થોડુંક ફ્લેટ કામકાજ હતું, પરંતુ આજે આપણને થોડીક મામૂલી કમજોરી જરૂરથી જોવા મળી છે. હવે રિપોર્ટમાં તેઓ શું કહી રહ્યા છે એ જાણવું મહત્વનું છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 30 સુધીમાં એમનું જે EBITDA માર્જિન હોય છે એ 25% જોવા મળી શકે છે, અને ઓવરઓલ જે રેવન્યુ છે એ અત્યાર કરતાં 2 ગણો ગ્રોથ વધુ અહીંયાથી થઈ શકે છે એવું એમનું માનવું છે. એટલે કે ગ્રોથને લઈને તેઓ પોઝિટિવ છે, સાથે સાથે તેઓ માર્જિનને લઈને પણ પોઝિટિવ છે. પરંતુ સ્વાભાવિક છે કે સ્ટોકમાં એટલું કોઈ ખાસ આપણને અહીંથી ઇમ્પેક્ટ જોવા નથી મળી. એટલે આ એક સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ. જેમ ઓલરેડી હમણાં યસે વાત કરી HDB ફાઇનાન્શિયલ IPO, તો એ પણ તમારો ફોકસ પર હોવું જોઈએ, કારણ કે અહીંયા આજે ફાઇનલી લિસ્ટિંગ થયું અને લિસ્ટિંગ બાદ તમે જો જે માર્કેટમાં એક્સપેક્ટેશન હતી કે ઓવર સાઇઝ છે અને સાથે સાથે મોટા IPO હોય છે જે મોસ્ટલી આપણને થોડુંક ઇમ્પેક્ટ આપણે લિસ્ટિંગમાં પણ નથી આપતા, પરંતુ તમે જો આજે લિસ્ટિંગમાં જે એક્સપેક્ટેશન હતું ગ્રે માર્કેટ પ્રીમિયમ જે બોલાતું ઓલમોસ્ટ ફ્લેટ આજુબાજુ, એના કમ્પેરમાં તમે જો 13% વધારે આપણને ફાયદો કરાવ્યો. અને લિસ્ટિંગ બાદ કંપનીની જે માર્કેટ કેપ છે એ ઓલમોસ્ટ 70,000 કરોડની નજીક પહોંચવા આવી છે. એટલે સારો એવો રિસ્પોન્સ આપણને અહીંથી કંપનીના IPOના લિસ્ટિંગમાં જોવા મળ્યો છે. બીજો સ્ટોક તમારે નજર કરો તો ટાટા કોમ્યુનિકેશન. અહીંયા મેક્વેરી દ્વારા અહીંથી આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું હતું, અને એ બાદ શેરમાં તમે જુઓ તો 3%નો ઉછાળો જોવા મળ્યો હતો. મેક્વેરી અહીંથી 2300નો ટાર્ગેટ આપ્યો છે, અને એમનું કહેવું છે કે શેરમાં અહીંયાથી પણ હજુ 30% તેજી જોવા મળી શકે છે. એટલે તેઓ ઘણી અપસાઇડ અહીંયાથી હજુ તેઓ એક્સપેક્ટેશન કરી રહ્યા છે, અને એ જ કારણથી સ્ટોકમાં આજે આપણને 3%નો ઉછાળો જોવા મળ્યો હતો. હવે TVS મોટર્સ ઉપર તમે નજર કરો, જેમ હીરો મોટોકોર્પમાં જોયું કે આપણે VX2 વિડા તેઓ અહીંથી લોન્ચ કર્યું, એવી રીતે આપણે TVS મોટરમાં આપણને iQube 3.1 kWh અહીંયાથી વેરિયન્ટ લોન્ચ કર્યું છે. અને એકવાર ચાર્જમાં આ સ્કૂટર પર 123 કિલોમીટર અહીંયાથી ફરી શકે
શકાશે આ જે નવું લોન્ચ કર્યું એની ઉપર સ્ટોક ઉપર આપણે નજર કરી લઈએ તો આપણને સ્ટોક ઉપર પણ આજે એક મોટી એક્શન જોવા મળી હતી. અત્યારે તમે સ્ટોક જુઓ તો હા તમને પોઝિટિવ છે 5%. ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ આવી 2880 ના લો બનાવ્યા, 1% સ્ટોક નીચે હતો પણ ત્યાંથી આપણને ખરીદારી જોવા મળી છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ માર્કેટની, બરાબર. આવો અહીંથી નજર કરીએ આપણે અહીંથી લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટના આપણી સાથે અંશુલ જૈન જોડાઈ ગયા છે. अंशुल जी गुड आफ्टरनून. ओवरऑल मार्केट का नजरिया देखें तो लास्ट 3 डेज से हमें सेल ऑन राइस देखने को मिल रहा है. ऊपर हम देखें तो 25,600 कि जहाँ से बार हमें सप्लाई आ रहा है और नीचे जो इम्पोर्टेंट लेवल था 25,500 वो भी आज हमने ड्रॉप कर दिया और जो 10 EM है उसके वापस हम चला गए. बैंक निफ्टी देखें तो 57,000 जो मेन सपोर्ट था वहाँ पे हमें एक डिमांड जो था, जो डिमांड लेवल भी था और साथ में कि वो जो मेन इंपॉर्टेंट जो 10 EM है भी वहाँ पे था और वो भी ब्रेक कर दिया. सो इन शॉर्ट आज का जो हमें जो डाउनसाइड देखने को मिला वो कहीं ना कहीं हमें कमजोरी की और सिग्नल दे रहा है सर. तो क्या व्यू रख रहे हो सर आप यहाँ से? देखिए मेरा बाउंस बैक का व्यू है. मेरे हिसाब से डाउन साइड आपको 8 डे मूविंग एवरेज तक दोनों निफ्टी बैंक निफ्टी पे आनी चाहिए. आज निफ्टी एग्जैक्टली 8 डे मूविंग एवरेज पे लो बनाया है 25,378 पे और बैंक निफ्टी 8 डे मूविंग एवरेज से हल्का सा 100 पॉइंट नीचे चला गया. चूंकि हाईली वोलेटाइल है बैंक निफ्टी, 100 पॉइंट मायने नहीं रखता, वहीं से बाउंस बैक आ रहा है. बाउंस बैक वीवैप तक चला जाएगा. निफ्टी पे वीवैप है 25,480 और बैंक निफ्टी पे है 57,170. यहाँ तक बाउंस बैक आ जाएगा. कल का सेशन बहुत इंपॉर्टेंट रहेगा. कल है एक्सपायरी और एक्सपायरी के दिन में कुछ बड़े फाइवर्स एक्सपेक्ट कर रहा हूँ. अगर आज हम वीवैप के आसपास क्लोज करते हैं और कल हम वीवैप से ऊपर टिकते हैं तो फिर बैंक निफ्टी में नया ऑल टाइम हाई और निफ्टी में स्विंग हाई 25,669 का जो स्विंग हाई है वो टेस्ट होते हुए दिखेगा. तो मैं निफ्टी बैंक निफ्टी दोनों पे बुलिश हूँ. तो बायो डिप्स पे ही फोकस रखा जाएगा. लेकिन सर मिड कैप स्मॉल कैप को कैसे देखेंगे आप, क्योंकि वहाँ पर मैं बार बार आपके पास आता रहता हूँ क्योंकि मैं वही जानना चाहता हूँ कि क्या वो स्टांस अभी भी चेंज हुआ है या नहीं, जैसे रिकॉर्ड हाई की तरफ हम आगे बढ़ रहे हैं. तो देखिए यशी हमेशा मिड कैप स्मॉल कैप में ना पैसा बनता है 60% में, यानी स्टार्टिंग की 20% आपको रैली छोड़नी पड़ती है और आखिरी का 20% आपको छोड़ना पड़ता है. कभी भी आप शिकंजी बनाओ तो नींबू को अगर आप बहुत ज्यादा निचोड़ दोगे ना तो लास्ट में कड़वा कड़वा रस आएगा, फिर आपको शक्कर ज्यादा डालनी पड़ेगी. तो वही हाल मिड कैप का है. लास्ट 20% और इनिशियल 20% में प्ले करने की कोशिश करेंगे, चॉप आउट हो जाएंगे. मिडिल 60 में मैक्सिमम पैसा बनता है. मिडिल 60 निकल चुका है, हम लास्ट 20% ऑफ द रैली में है. तो यहाँ पे मिड कैप इंडेक्स में बड़ी दिक्कत रहेगी. हालांकि है तो अप ट्रेंड, किसी तरह का डाउन ट्रेंड नहीं है, बल्कि जो फेल्ड ब्रेकडाउन बना है 57,200 के नीचे क्लोज करके एक ब्रेकडाउन बनाया था, उसको इमीडिएटली फेल किया. उसका पहला ही टारगेट ये स्विंग हाई था सिनेक्स मिड कैप पे 59,967. वहां तक हम कल के सेशन में पहुंच गए थे, ऑलमोस्ट पहुंच गए थे. एक आध दो सेशन में हम 60,000 आसपास हिट कर सकते हैं. बट यहाँ पे मिड कैप स्मॉल कैप जो स्ट्रॉन्गर स्टॉक्स हैं उनमें ट्रैक्शन बना रहेगा. वीकर काउंटर पिटते रहेंगे, बट यहाँ से मिड कैप स्मॉल कैप में थोड़ा सा पैसा बनाना मुश्किल रहेगा. अच्छे ब्रेकआउट्स भी फेल होंगे, जैसे आज साई लाइफ सुबह अच्छा ब्रेकआउट आया था वो फेल हुआ. और भी बाकी स्टॉक्स में अच्छे ब्रेकआउट्स आए थे वो फेल हुए हैं. तो थोड़ा सा ध्यान में रखिए कि अगर हम मिड कैप स्मॉल कैप ट्रेड भी कर रहे हैं तो आउट ऑफ इंडेक्स वाले ट्रेड थोड़े से कम करें. सीनेक्स मिड कैप में या सीनेक्स स्मॉल कैप 250 में जो शेयर्स हैं उन्हीं के अंदर सीमित रहें, ताकि फंड फ्लो की बाइंग आपको थोड़ा सा, अगर 19-20 एंट्री भी हो जाती है तो फंड फ्लो की बाइंग के सहारे आप बड़ा लॉस ना कर पाए. तो अगर मिड कैप स्मॉल कैप में है तो स्ट्रॉन्गर स्टॉक्स में रहिए और इंडेक्स वाले स्टॉक में रहिए. जी बिल्कुल. तो ओवरऑल અહીંથી આપણે વાત થઈ મિડ કેપ અને સ્મોલ કેપ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. માર્કેટ તમે જુઓ તો ન્યૂનતમ સ્તરથી સપોર્ટ લેવાનો પ્રયત્ન જરૂરથી કરી રહ્યો છે. નિફ્ટીમાં તમે જુઓ તો આજે 25,378ના લો બન્યા હતા, ત્યાંથી તમે 25,468 એટલે કે ન્યૂનતમ સ્તરથી 90 અંકની રિકવરી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો જે તમને 57,000 જો મેઇન મહત્વનું લેવલ હતું એ બ્રેક કરીને 56,833ના લો બનાવ્યા હતા, ત્યાંથી ખરીદારી આવી અને તમે જુઓ તો 57,000 ઉપર ફાઇનલી તમે જઈ રહ્યા છો. એટલે સારું વસ્તુ એ છે કે જો 57,000 ઉપર તમને ક્લોઝિંગ આવે તો ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ સંકેતો આવતીકાલે જોવા મળી શકે છે. પરંતુ સ્ટॉक स्पेसिफिक આપણે अंशुल सर पास जाइए. अंशुल जी बताइए आज के दिन कौन से स्टॉक है जो आप लेके आए सर? सर देखिए CESC एक स्टॉक है जो आपका स्मॉल कैप इंडेक्स में आता है. अगेन मैं स्मॉल कैप ही ज्यादा रिकमेंड करता हूँ. CESC में
अच्छा ब्रेकआउट बना है 1 2 3 4 5 6 7 8 हफ्ते की टाइट कंसोलिडेशन से लास्ट वीक ब्रेकआउट आया है। करंट वीक में फॉलो थ्रू मूव मिल रहा है। ऑलरेडी स्टैंडर्ड डिस्क्लेमर दे दूं, इसमें हमारे स्टॉक्स क्लाइंट्स जो हैं 172 175 इस जोन में लॉन्ग हो सकते हैं। हमने बाय रिकमेंड किया हुआ है। 177 चल रहा है, यहाँ पे आपके दर्शक भी ले सकते हैं। अगेन स्टैंडर्ड डिस्क्लेमर 172 175 की जोन से हमारे क्लाइंट्स लॉन्ग है। टारगेट ऊपर में 186 187 रुपए का दिख रहा है, वहां तक के लिए लॉन्ग कर सकते हैं। अपडेटेड स्टॉप लॉस 172 रुपए का रहेगा, तो 172 के स्टॉप लॉस से 177 पे लॉन्ग है। इसमें टारगेट जो है 186 तक का मिल सकता है। 172 સ્ટોપ લોસ સાથે 186ના ટાર્ગેટ્સ બની રહ્યા છે। CSC તમને खरीदारी करवानी सलाह बनी रही है। सर, जैसे आपने मिड कैप स्मॉल कैप को लेकर फंड फ्लो के एक्शन को लेकर समझाया, वैसे ही बहुत ही कन्फ्यूजन वाला मामला आज रहा एशियन पेंट्स और मारुति के लिए। दोनों के लिए ही खबर, ब्रोकरेज रिपोर्ट्स दोनों ही उतने अच्छे नहीं थे, स्पेशली एशियन पेंट्स। मारुति भी देखिए सेल्स नंबर्स उतने खास नहीं रहे, लेकिन फिर भी दोनों ही स्टॉक्स में बाइंग आज देखने मिला है। कैसे देखे सर, चार्ट्स पे कोई फॉर्मेशंस, क्या कोई कॉन्फिडेंस आया है, कोई लेवल्स क्रॉस किए हैं? मारुति और एशियन पेंट्स दोनों अलग सेक्टर से हैं, लेकिन रीजन या तो कहिए कि रैशनल दोनों का एक है, खराब समाचारों के बावजूद ये स्टॉक चल रहे हैं सर। देखिए, मारुति में तो क्लियरली वीकली चार्ट पे अगर आप देखेंगे तो 60 हफ्ते हो गए बेस बनाते हुए। बेस ऑलमोस्ट कंप्लीट लग रहा है। 13,000 रुपए के ऊपर जैसे निकलेगा बेस का ब्रेकआउट बन जाएगा, ऊपर में 15 साढ़े 15,000 तक का टारगेट दिख रहा है। और जिस हिसाब से मार्केट खराब न्यूज को डिस्काउंट कर रहा है, क्लियर इंडिकेशन है कि इसमें इंस्टीट्यूशन की बाइंग दिख रही है और इंस्टीट्यूशन हर खराब न्यूज पे जो भी सप्लाई आ रही है उसको पचा जा रहा है। अगर आपको लॉन्ग करना है मारुति, यहाँ पे प्रीएम्प्टिव कर सकते हैं। 13,000 के ऊपर करेंगे तो ज्यादा बेटर रहेगा, क्योंकि सीधा 14,500-15,000 तक का मोमेंटम मिल जाएगा। एशियन पेंट्स में अब सारी सेलिंग ड्राई अप लग रही है, खराब न्यूज भी अब पॉजिटिव होती जा रही है। क्रूड ऑलरेडी इतना गिरा हुआ है, एक जो स्पाइक आया था इजराइल वॉर की वजह से, उसमें भी तुरंत ही नीचे आ गया क्रूड ऑयल। तो मतलब टेम्पररी स्पाइक थी। तो जितनी खराब न्यूज जो आ सकती थी एशियन पेंट के लिए सब आ चुकी हैं। अब खराब न्यूज पे भी बाइंग दिख रही है, तो स्टॉक में डबल बॉटम हायर लो बन रहा है वीकली चार्ट पे। 2468 के ऊपर जैसे ही क्लोज करेगा ये हायर लो डबल बॉटम का ब्रेकआउट आ जाएगा। 2570 और 2732 इस जोन में गैप छूटा हुआ है वीकली चार्ट पे, जो अर्निंग्स का बेरिश गैप था। पहले इसको फिल करेगा और इसको फिल करने के बाद ऑल टाइम हाई चला जाएगा। तो यहाँ से 1.5 से 2 साल का प्रोस्पेक्टिव है, तो आपको एशियन पेंट्स बाय करके रखना है ऑल टाइम हाई के टारगेट के लिए। જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક એશિયન પેન્ટ ગ્રેસિમ, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની रही है। अंशुल थोड़ा सेक्टर स्पेसिफिक हम नज़रिया रखें तो एक आईटी सेक्टर हमें यहाँ से डिस्कस करना चाहिए, क्योंकि अब जब हम ओपनिंग में देखें तो यहाँ से ऑलमोस्ट 0.2% यहाँ पे अपसाइड था। 2 रीज़न थे। एक तो गोल्डमैन सैक्स का मानना ये था कि अभी अब जो सितंबर में मीटिंग आएगी वहाँ पे रेट कट यहाँ पे थोड़ा चांसेस बन सकता है, और दूसरा था कि जो यूएस और इंडिया के बीच में जो अभी टैरिफ को लेके जो ट्रेड डील है उसका संभवित बहुत जल्दी उसका भी डिसीजन आने वाला है। तो वो 2 रीज़न की वजह से निफ्टी आईटी ओपनिंग मजबूत की स्ट्रांग हुआ, पर आज हम देखें तो जब क्लोजिंग के टाइम पे बिल्कुल फ्लैट हम बंद होने के जा रहे हैं। तो सर ऐसे टाइम पे क्या नज़रिया निफ्टी आईटी को लेकर होना चाहिए, क्योंकि अब जब FY26 के Q1 रिजल्ट भी आएंगे तो स्टार्टिंग भी निफ्टी आईटी के जो स्टॉक है वहाँ से ही होगी। तो सर ओवरऑल आईटी सेक्टर का क्या आउटलुक है वो बताइए, और कोई स्टॉक आपको पसंद है तो वो भी बताइए सर। देखिए, आईटी में अगेन मेजर 4 ही मेरे को पसंद है, इन्फोसिस, TCS, HCL टेक और टेक महिंद्रा। मिड कैप में हमने कोफोर्ड डिस्कस किया था, ऑल टाइम हाई पे ऑलरेडी आ चुका है, परसिस्टेंट चल सकता है, थोड़ा बहुत साइन चल सकता है, बट कंफर्ट मेरा लार्ज कैप स्टॉक्स में और मिड कैप में भी जो हायर मार्केट कैप वाले स्टॉक्स हैं वहां पे। रीजन बीइंग CNX IT में अगर आप देखेंगे तो कंसोलिडेशन चल रहा है, और कंसोलिडेशन से जैसे ये बाहर निकलेगा, ऑलरेडी जो मेजर रेजिस्टेंस था इसका 38,073 का, उसके ऊपर हम चल रहे हैं। अब यहाँ से 39,975 का टारगेट है, और जैसे इसके ऊपर हम निकलेंगे इसमें अच्छी खासी अपसाइड आती हुई दिखेगी। ओके, सो आईटी स्टॉक्स फ्रंटलाइन બધા પસંદ છે અંશુલ સરને। જે લાર્જ કેપ સ્ટોક્સ છે તેના પર તમારે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે।
आगे बढ़ते हैं, दूसरे काउंटर्स पर हम नज़र डालें, क्योंकि फिर से एक बार प्रॉफिट बुकिंग जो है वो देखने मिल रही है सरकारी बैंक्स में। जैसे आपने पहले बहुत बार बता चुके हैं अंशुल सर आप, कि सरकारी बैंक्स में एक प्रॉब्लम तो है, और वही प्रॉब्लम देखिए आप बार बार आते हुए भी नज़र आती है। नो डाउट बैंक निफ्टी के पार्टिसिपेशन के साथ सरकारी बैंक्स चल जाती हैं, लेकिन आज फिर से एक बार प्रॉफिट बुकिंग देखने मिला। SBI 800 के ऊपर टिकने की कोशिश कर रहा है सर, क्या SBI के सपोर्ट से PSU बैंक इंडेक्स फिर से थोड़ा टर्न अराउंड दिखा सकता है? ये PSU बैंकिंग इंडेक्स ऑलरेडी हमने लास्ट टाइम भी डिस्कस किया था कि 7,248 का टारगेट है, और टेस्ट करने के बाद पुल बैक पे 6,845 का सपोर्ट ले लिया है और वापस 7,248 पे आया है। अगर स्ट्रेच में अगर 7,250 के ऊपर सेनेक्स मतलब ये PSU बैंकिंग इंडेक्स क्लोज करता है तो सीधा सीधा टारगेट ऑल टाइम हाई का खुल रहा है, और इस ऑल टाइम हाई में आपको कैनरा बैंक, बैंक ऑफ बड़ौदा, SBI ये ऑल टाइम हाई दे सकते हैं। पीछे पीछे बाकी बैंक्स भी चल सकते हैं, थोड़ा सा बैंक ऑफ बड़ौदा में भी स्ट्रेंथ है, बट इसके अलावा इन चार के बाहर मैं PSU स्टॉक्स नहीं देखूंगा। कैनरा बैंक मेरी फैमिली पोर्टफोलियो में है, ऑल टाइम हाई के लिए प्ले कर रहे हैं। SBI भी ऑल टाइम हाई लगा सकता है। તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ PSU बैंक के जहाँ તમારે खास કરીને फोकस करવું જોઈએ। अंशुल जी PSU बैंक की बात की है तो साथ में प्राइवेट बैंक की भी बात कर लेते हैं, क्योंकि आज देखें तो बैंक निफ्टी को सबसे ज़्यादा वीकनेस में जो पार्टिसिपेट करने वाला स्टॉक हो तो वो था HDFC बैंक। स्वाभाविक है कि आज जो HDB फाइनेंशियल का IPO जो लिस्टिंग हुआ तो जिन लोगों ने शेयर होल्डर पर्पज से जो लिया होगा उन लोगों ने भी आज शेयर सेल किए होंगे, और आज देखें तो ऑलमोस्ट 1.5% की हमें जो डाउन साइड दिखी, और जो 2000 का सपोर्ट जो लास्ट 3-4 दिन से जो सपोर्ट ले रहा था वो फाइनली ब्रेक हुआ। तो आगे सर क्या व्यू रखना चाहिए HDFC बैंक के लिए? और देखिए HDFC बैंक में थोड़ा सा वीकनेस है, और बैंक निफ्टी की वीकनेस आज मेजरली HDFC बैंक की वजह से रही है। इसमें ब्रेकआउट आया था स्टॉक में, रिसेंट जो ब्रेकआउट था वो 1965 रुपए के आसपास का था, तो डाउन साइड में 1965 रुपए टेस्ट हो सकता है। वो जोन अगर प्रोटेक्ट होती है तो फ्रेश बाइंग बनेगी HDFC बैंक में। मैं बेरिश नहीं हूँ, बट फिलहाल प्रॉफिट बुकिंग में दिख रहा है स्टॉक। પ્રોફિટ બુકિંગ અહીંયાથી એન્ટિસિપેટ તમારે કરવું જોઈએ, નજર રાખવાની રહેશે। આગળ વધીએ, અન્ય જે સ્ટોક્સ બેઝિકલી આજે ચર્ચા કરવી જોઈએ, बिकॉज નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરીએ છીએ તો શ્રીરામ फाइनेंस आवे છે, HDFC लाइफ आवे છે, अगेन NBFCs और जो फिनेंशियल सर्विसेज के साथ जुड़े हुए स्टॉक्स है सर, वहाँ पर प्रॉफिट बुकिंग आती है। ऑब्वियसली HDB भी एक NBFC है, फिनेंशियल सर्विसेज के साथ जुड़ी हुई कंपनी जिसका IPO आ गया, तो वो एक थोड़ा सा प्रेशर रिलीज हुआ हो, ऐसा भी हो सकता है। मैं सर रेफरेंस ले रहा हूँ पिछले गुरुवार का, जब एक्सपायरी थी, मंथली एक्सपायरी, उस दिन फिन निफ्टी ने बहुत ही बेहतरीन परफॉर्म किया था, इनफैक्ट बैंक निफ्टी को भी आउट परफॉर्म कर दिया था। अब जब काफ़ी अच्छे लॉन्ग रोलओवर्स के साथ इसकी शुरुआत हुई है कंपैरेटिवली पिछले 3-4 महीने में, तो फिन निफ्टी क्या यहाँ पर और श्रीराम फाइनेंस कंसिस्टेंटली थोड़ा सा अंडर परफॉर्म करते हुए आ रहा है, क्योंकि जियो फाइनेंस ने थोड़ा सा आगे मार्केट कैप्चर करने की कोशिश की है, वो सारे फंडामेंटल रीजन है, मैं टेक्निकली समझना चाहूँगा फिन निफ्टी और श्रीराम फाइनेंस, अगर वहाँ पर हम फोकस कर सके सर। देखिए श्रीराम फाइनेंस में बहुत ज्यादा दिक्कत नहीं है, 41 वीक्स हो चुके हैं कपनल पैटर्न बनाते हुए, बार बार ये स्टॉक 715 720 की जोन से फिसल जाता है। इस बार जब भी 722 एग्जैक्ट इसका जो ऑल टाइम हाई है 722 रुपए 5 पैसा, इसके ऊपर जैसे क्लोज करेगा बड़े स्ट्रक्चर का बड़ा ब्रेकआउट आ जाएगा, उसके बाद आप स्टॉक में अगर लॉन्ग पोजीशंस लेते हैं तो करीब करीब 850 से 900 रुपए तक के टारगेट मिल सकते हैं। वहीं फिन निफ्टी की बात करें तो फिन निफ्टी में अगेन फिन निफ्टी में अगर आप देखें तो कंसोलिडेशन जोन से बाहर आया था, ब्रेकआउट दिया था 27,067 पे, और आज उस ब्रेकआउट को फेल कर रहा है, तो मोस्ट लाइकली लॉन्ग लिक्विडेशन में 26,400 तक ही नीचे आ सकता है ऑन द फ्यूचर्स, यानी यहाँ से 500-600 पॉइंट की डाउन साइड दिख सकती है। बट इसका कोई मेजर इम्पैक्ट बैंक निफ्टी पे आएगा ऐसा नहीं लगता है। मेजरली HDFC बैंक की वजह से डाउन मूव है, और फिर निफ्टी पे बड़ा वेटेज है उसका, तो उसी की वजह से जब तक वो रीटेस्ट करेगा अपना सपोर्ट, ये भी अपना लॉन्ग लिक्विडेशन का पहला टारगेट 24,400 के राउंड 26,400 के राउंड कर लेगा। जी बिल्कुल, तो ओवरऑल અહીંથી આપણે વાત થઈ શ્રીરામ ફાઇનાન્સ, ફિન નિફ્ટી કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ। બીજું તમે નજર કરો તો આજે સ્ટોક સ્પેસિફિક આપણને એક્શન જોવા મળી છે, એમાં એક સ્ટોક આપણે ચર્ચા કરવી જોઈએ, એ છે પિરામલ ફાર્મા।
अंशुल जी, आपके पास मैं पीरामल फार्मा लेके आना चाहूँगा, क्योंकि यहाँ पे देखें तो थोड़ा फंडामेंटल न्यूज़ था कि उनका जो मैनेजमेंट है उन्होंने एक गाइडेंस दिया था FY30 को लेके, और वो कह रहे हैं कि उनका जो EBITDA जो मार्जिन है वो 25% एक्सपेक्टेशन कर रहे हैं, और उनका जो ओवरऑल जो रेवेन्यू है उनमें वो 2x यहाँ पे ग्रोथ एक्सपेक्टेशन कर रहे हैं। यानी कि एक्सपेक्टेशन तो अच्छी है, गाइडेंस भी अच्छा है, लेकिन अब स्टॉक पे परफॉर्मेंस देखें तो वो अच्छा नहीं दिख रहा, क्योंकि लास्ट एक महीने से हम सर देखें स्टॉक में तो बिल्कुल आधा घंटा डाउन साइड दिख रहा है। गाइडेंस अच्छा है लेकिन स्टॉक परफॉर्मेंस नहीं कर रहे हैं। आज भी देखें तो गाइडेंस के बाद भी आधा % डाउन है। तो सर किस तरह का व्यू आप रख रहे हो पीरामल फार्मा को लेके? सर एक महीना नहीं, पूरा जनवरी से मिड फरवरी से देखेंगे तो स्टॉक एकदम साइडवेज है। बट एक चीज अच्छी है, जब से लिस्ट हुआ था, लिस्टिंग का हाई था 197.2, पूरा राउंडिंग बॉटम बना के उसके ऊपर आके उसको रीटेस्ट कर रहा है। तो ये स्टॉक तैयार हो रहा है 500 रुपए जाने के लिए। इस स्टॉक में जिस आपकी गाइडेंस आ रही है, और लास्ट क्वार्टर का रिजल्ट देखेंगे 52% EPS ग्रोथ, 8% सेल्स ग्रोथ, और 4 क्वार्टर में देखेंगे तो 1952 करोड़ से सेल्स बढ़ के 2754 करोड़ आ गई है। मार्जिन भी लगभग 1, 2 और 6-7% थी, अब लास्ट क्वार्टर में 12% का रिजल्ट आया। तो मार्च का रिजल्ट बहुत बेहतरीन है, गाइडेंस आगे बहुत बेहतरीन है। अगर 1-2 क्वार्टर इसी तरीके से अच्छे रिजल्ट दे देता है तो आप मान के चलिए कि इसमें बड़ी अपसाइड खुलेगी। मैं यहाँ से मतलब मल्टीपल टाइम्स में अपने लॉन्ग टर्म इन्वेस्टर्स को रिकमेंड कर चुका हूँ कि अगर आप 2-3 साल स्टॉक को रखते हैं तो करीब करीब ऑल टाइम हाई तो मिल ही जाएगा, बल्कि एक्सटेंड किया तो 450 से 500 रुपए तक की अपसाइड मिल सकती है। बट इस पूरे प्रोसेस में 3-1 साल का समय लगेगा। બિલકુલ 3 વર્ષનો સમય લાગી શકે છે, નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે। અંશુલજી, ट्रेंड की मैं बात करना चाहूँगा, क्योंकि हम उतनी ज़्यादा फ्रीक्वेंटली बात कर नहीं पाते ट्रेंड पर, लेकिन अगर हम थोड़े से ब्रॉड बेस्ड चार्ट्स देखें तो एक जो शेकआउट आना था उसके बावजूद काफ़ी अच्छा सपोर्ट लेके स्टॉक आगे निकल चुका है। इनफैक्ट एक महीने के रिटर्न्स देखिए, बढ़िया 9% से ज़्यादा के रिटर्न्स हैं, जो दिखा रहा है डेफिनेटली कि यहाँ पर अंडर करंट बाइंग का आ चुका है। क्या हमें फॉलो करना चाहिए ट्रेंड को? देखिए, ट्रेंड में हमने डिस्कस भी किया था कि यहाँ पे बाउंस बैक दिख रहा है 6270 तक का। तो स्टॉक ने 6270 परसों टेस्ट किया था, उसके बाद आज 3 दिन हो गए 6270 के आसपास रेजिस्टेंस ले रहा है। तो नेक्स्ट लेग में कहीं भी 6270 टूटता है, उसके ऊपर क्लोजिंग आती है तो फिर और डीपर पुल बैक आएगा, और उस पुल बैक का टारगेट रहेगा करीब करीब 6811। तो 6270 निकलने दीजिए, अगर वो निकलता है तो 6811 तक के लिए लॉन्ग प्ले कर सकते हैं। जी बिल्कुल, तो और लेते हैं આપણે વાત થઈ ટ્રેન્ડ કે જ્યાં તમારું ખાસ કરીને फोकस होવું જોઈએ। अंशुल जी, आज IPO लिस्टिंग हुआ HDB फाइनेंशियल का। बहुत लोगों ने ऐसा कहा था कि ये आम थोड़ा कच्चा हो सकता है, लेकिन आज लिस्टिंग के दिन पता चला कि आम तो पक्का निकला और 13% सर अपसाइड दे के गया। तब ऐसे टाइम पे सर जो इन्वेस्टर होता है उनको वो क्वेश्चन होता है, जिनको लगा वो क्या क्वेश्चन करेंगे कि क्या मैं इसको होल्ड कर सकता हूँ, और जिनको नहीं लगा वो लोग पूछते हैं कि क्या मैं अभी इस लेवल पे सर खरीदी कर सकता हूँ। तो आपका क्या व्यू रहेगा सर? देखिए, IPO को ट्रेड करने का एक तरीका होता है, वो तरीका ये है कि पॉजिटिव लिस्टिंग में 3 से 5 दिन होल्ड करें और पूरा जूस निकाल के एग्जिट कर लें, नेगेटिव लिस्टिंग को तुरंत बेच दें, फ्लैट लिस्टिंग को ऑन इट्स मेरिट जज करेंगे। बट ये नॉर्मल तरीका होता है। इसके बाद फिर IPO बेस बनने का वेट करना चाहिए, जिसमें कम से कम 3 से 4 महीने लगे हों। उस IPO बेस का ब्रेकआउट आप वापस से प्ले कर सकते हैं। बट लिस्टिंग का प्ले करने का तरीका एक ही है, पॉजिटिव 3 से 5 दिन होल्ड करके निकले, नेगेटिव तुरंत निकल जाएं, और फ्लैट लिस्टिंग को उसके मेरिट पे जज करें। तो यहाँ पर मेरिट पे जज करना ज़रूरी हो जाएगा। HDB फाइनेंशियल सर्विसेज के जिन्हें हमारे ध्यान पर રાખવાનું રહેશે। आगे बढ़ते हैं, दूसरी स्टॉक्स वगैरह पर हम नज़र डालें तो आज प्रॉफिट बुकिंग जो देखने मिली है उसमें से बजाज फाइनेंस फिनसर्व में फिर से एक बार NBFC स्टॉक्स पर आना चाहूँगा, क्योंकि यहाँ पर ये अंडरटोन जो है उसे समझना ज़रूरी है। बजाज फाइनेंस फिनसर्व से कोई ट्रेंड बन रहा है, क्योंकि आज के प्रॉफिट बुकिंग को क्या फिर से एक बार थोड़ा सा कन्वर्ट होते हुए हमें देखना चाहिए? देखिए, रिलायंस में भी जब स्प्लिट बोनस आया था उसके बाद रिलायंस नंबर ऑफ शेयर्स का प्रेशर नहीं झेल पाया। मार्केट कैप में कोई अंतर नहीं आया था, लेकिन नंबर ऑफ शेयर्स बहुत बढ़ गए थे। उसी तरीके से बजाज फिन में भी 1 का 10 हुआ है। मतलब अगर 100 शेयर ट्रेड होते मार्केट में थे तो 1000 शेयर हो गए। मार्केट कैप पे भले कोई अंतर नहीं आया, नंबर ऑफ शेयर्स बढ़ गए, तो वो लिक्विडिटी प्रेशर
प्रोबेबली ये स्टॉक भी नहीं झेल पाएगा। एक बार थोड़ा सा नीचे में 880 के अराउंड अपना ब्रेकआउट रीटेस्ट करने आ सकता है। ओवरऑल स्टॉक 1200 रुपए जाते हुए दिख रहा है, बट जो 4-5 महीने में आ जाता 1200, अब उसको शायद 1-1.5 साल लग जाए। पहले 6-8 महीना तो इस लिक्विडिटी को डाइजेस्ट करने में लग जाए। और बजाज फाइनेंस और बजाज फिनसर्व लगभग साथ साथ चलते हैं, तो इस स्टॉक में भी थोड़ा सा प्रेशर बना रहेगा। तो मैं अगले 4-6 महीने इन स्टॉक्स को अवॉइड करके चलूंगा। જી બિલકુલ, તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે, જ્યાં આપણે ફોકસ કરીશું બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ। પરંતુ આજે જોઈએ તો સારી એવી તેજી આપણને જોવા મળી છે टाटा कम्युनिकेशन। अंशुल जी, टाटा कम्युनिकेशन पे आज देखें तो मैक्वारी का रिपोर्ट था, आउट परफॉर्म वो रेटिंग दिया, उसके बाद देखें तो स्टॉक में अच्छी खासी अपसाइड देखने को मिली। वो अज्यूम करें 2300 का अपसाइड, यानी कि अभी जो लेवल है वहाँ से 30% अपसाइड वो यहाँ से अज्यूम कर रहे हैं। और उसके बाद यहाँ पे देखें तो स्टॉक में अच्छी खासी तेजी देखने को मिली। आपको लग रहा है सर चार्ट को देख के कि यहाँ पे अपसाइड देखने को मिले सर? अपसाइड मिलनी चाहिए सर। कल क्लोजिंग होते होते इंस्टीट्यूशन वॉल्यूम आया था। आज मिड सेशन से जब से एक बार गैप अप खुला, उसके बाद साइडवेज चला गया, 11.25 से ट्रैक्शन लौटा और इंस्टीट्यूशन वॉल्यूम के साथ ट्रैक्शन लौटा है। तो मोस्ट लाइकली वीकली का जो स्विंग आई है 1834, वहां तक तो आराम से जा सकता है। 1834 निकलता है तो फिर स्टॉक में 2038 तक का टारगेट बनेगा। तो स्ट्रक्चरली डाउन ट्रेंड को रिवर्स कर चुका है। अप ट्रेंड में स्ट्रेंथ थोड़ी सी कम है, थोड़ा इलेक्ट्रॉल ग्लूकोज पिएगा तो 2038 तक निकल जाएगा। डेफिनेटली, तो इसके ऊपर हमारी नज़र रहेगी। सर, आपने अपनी मिड कैप स्मॉल कैप की कमेंट्री में जो बताया था कि ब्रेकआउट फेल हो रहे हैं, एक स्टॉक है नारायण हृदयालया, यहाँ पर भी ऐसा ही शायद सिचुएशन हुआ। 52 वीक हाई बन गए 2370 पे, और वहाँ से आज 2096 तक ही पहुँच पाया स्टॉक। कंजिक्यूटिवली प्रॉफिट बुकिंग आ रही है। आज फिर से एक बार ऐसा हुआ, 5.5% से ज़्यादा की प्रॉफिट बुकिंग देखने मिली है। सो ये जो टिक नहीं पा रहा है ऊपर के लेवल्स पर, उसे सबसे पहले तो हमें समझना पड़ेगा चार्ट्स पर। सर, तो देखिए, इसमें 56 वीक्स का कपनल पैटर्न ब्रेकआउट आया था। ये ब्रेकआउट आया था आपका फरवरी 2025 में 1430 रुपए में, और ब्रेकआउट का अगले 18 हफ्ते में 65% रैली लेके 2370 का हाई बनाया। टारगेट तो 2100 करीब थे, उसको एक्सीड करके 2370 तक निकल गया, बट 18 हफ्ते में 65% की मूव। तो करंट वीक की जो डाउन मूव है, ये उसकी प्रॉफिट बुकिंग है। प्रॉफिट बुकिंग गहरा सकती है 1800 1780 की जोन तक। तो अगर आपके पास है तो एक बार एग्जिट करने की सोचिए, क्योंकि 18 हफ्ते में 65% चला है, उसकी प्रॉफिट बुकिंग थोड़ी तो हार्ड रहेगी। જી બિલકુલ, તો લઈને આપણે વાત થઈ નારાયણ હૃદયાલય કે જ્યાં પ્રોફિટ બુકિંગ માટે અહીંયાથી સલાહ બની રહી છે, फोकस કરીશું। सर, ऐसा ही एक स्टॉक है गैब्रियल इंडिया ऑटो एंसिलरीज है, यहाँ पे भी रिस्ट्रक्चरिंग का प्लान था, कंपनी ने अनाउंस किया। कल स्टॉक 20% अपसाइड के साथ ओपन हुआ, आज भी 20% बायर सर्किट के साथ ओपन हुआ, लेकिन अभी जस्ट देखे तब 15-20 मिनट पहले ही वो बायर सर्किट से अभी खुला है 16% के साथ, अभी वो ट्रेड चल रहा है। तो सर, यहाँ पे क्या व्यू बन रहा है? जिन्होंने वो राइड अपसाइड में राइड किया, वो क्या अभी भी राइड होल्ड कर सकते, और जो जिनको नई बाइंग करनी है उनके लिए कौन सा लेवल अभी बेस्ट रहेगा सर? तो देखिए, ऑलमोस्ट नारायण हृदयालय वाला ही सेटअप है। 35 हफ्ते का बेस ब्रेकआउट आया था, और ब्रेकआउट आया था आपका 28 अप्रैल को 571 पे। वहां से 9 हफ्ते में 77% स्टॉक चल गया है, और ATR एक्सटेंशन हो चुका है। 10 डे ATR को अगर 50 डे मूविंग एवरेज से 7 गुना करके मल्टीप्लाई ऐड करेंगे, सो ATR एक्सटेंशन मतलब ओवरबॉट रेंज आ जाती है। तो आज स्टॉक ने उस ओवरबॉट रेंज को टेस्ट किया है। आई वुड सजेस्ट कि अगर आपके पास है तो या तो ट्रेलिंग स्टॉप लॉस ले लें या प्रॉफिट बुक कर लें। दोनों में से मैं प्रॉफिट बुकिंग की तरफ ज्यादा इंक्लाइंड हूँ, तो एक बार निकल जाना चाहिए। ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ। નિફ્ટી તમે જુઓ તો અત્યારે 24,450 51 મેન્ટેન કરવાની કોશિશ, એટલે 24,500 નીચેનું ક્લોઝ ફાઇનલી આપણને મળી રહ્યું છે। 25,600થી ત્રીજો દિવસ છે, આઈ ગેસ ચોથો દિવસ છે, ચોથો દિવસ છે કે જ્યારે ત્યાંથી રિજેક્શન એક આપણે જોઈ રહ્યા છીએ। બેંક નિફ્ટી પર નજર કરીએ તો 57,628 આસપાસથી 56,833, એટલે આમ જોવા જાવ તો ઓલમોસ્ટ 801 પોઈન્ટની રેન્જ અહીંયા થઈ ગઈ, અને એ ઘટાડો પણ આપણને જોવા મળી રહ્યો છે। મિડ કેપ સ્મોલ કેપની અંદર નજર કરો તો ત્યાં પણ તમને અત્યારે નો ડાઉટ મિડ કેપ
સરસ રિકવર થાય છે. જુઓ ડેઝ લોથી સારી રિકવરી બતાવી રહ્યા છે. સ્મોલ કેપની અંદર થોડી રિકવરી છે, પણ 19,000 નીચેનું ક્લોઝ તમને બનતું જોવા મળી રહ્યું છે. તો ધીરે ધીરે જેમ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ, આ મુદ્દાઓ છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી बनी जाए છે. अब अंशुल जी धीरे धीरे क्लोजिंग की तरफ हम आगे बढ़ रहे हैं. एक स्टॉक में डेफिनेटली डिस्कस करना चाहूँगा, वो है हंडई. अब आईपीओ आया उसके बाद से कॉन्स्टेंटली प्रॉफिट बुकिंग यहाँ पर देखने मिली है. लिस्टिंग के बाद से जैसे आपने बताया था कि 3-4 महीने देने चाहिए, यहाँ पर अभी भी उतना वो कॉन्फिडेंस नहीं. और ऊपर से जो सेल्स नंबर्स आ रहे हैं, ऑटो सेल्स नंबर्स, उसमें भी कुछ खास परफॉर्म नहीं कर पाया है हंडई. सर देखिए, हुंडई में आईपीओ बेस बना था पूरा 157 दिन का आईपीओ बेस बना था और वहां से ब्रेकआउट आया है. तो स्टॉक पूरा 157 डेज का बेस ब्रेकआउट बना था, 1900 रुपए पे रीटेस्ट किया और चला. अब पिछले 56 दिन में देखेंगे तो 46% स्टॉक चल चुका है. आज प्रॉफिट बुकिंग आ रही है, लेकिन प्रॉफिट बुकिंग में वॉल्यूम बिल्कुल नहीं है. 2.4 मिलियन का एवरेज वॉल्यूम होता है, 1.1 मिलियन का वॉल्यूम है, यानी 46% चला है. तो वीकर लॉन्ग्स और रिटेल अपनी प्रॉफिट बुकिंग कर रहे हैं. स्टॉक पुल बैक थोड़ा सा मे भी अगर खींचा तो थोड़ा डीपर पुल बैक 2020 तक नीचे आ सकता है. बट ये अपॉर्चुनिटी अगर इसी तरह लोअर वॉल्यूम पे आता है तो ये अपॉर्चुनिटी बाइंग की है, ना कि सेलिंग की. तो डिप्स पे बाइंग देखेंगे अगर लोअर वॉल्यूम पे ये फॉल रहती है तो. ક્લિયરલી ઓછા વોલ્યુમ્સ હોય તેમ છતાં પણ તો અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ, ધીરે ધીરે ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છીએ. 25,443 આસપાસનું મેં કહ્યું તેમ પ્રમાણે ક્લોઝિંગ આપણને બનતું જોવા મળી રહ્યું છે. ફટાફટ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પણ જોઈ લઈએ આપણે, કારણ કે આજના દિવસે મેં જેમ તમને કહ્યું શ્રીરામ ફાઇનાન્સ ટોપ લૂઝર હતો, ત્યારબાદ HDFC લાઈફ, આ બંને ટોપ લૂઝર્સ છે. નિફ્ટીના ઇન્ડસઇન્ડ બેંકમાં થોડું પ્રોફિટ બુકિંગ આજે આપણને જોવા મળ્યું છે. 2-2.5% આસપાસના ઘટાડા સાથેનું ક્લોઝિંગ થઈ રહ્યું છે. બજાજ ફિન્સર્વ ઓલરેડી ડિસ્કસ કર્યો છે આપણે, અને L&T લાર્સનની અંદર લગભગ 2% આસપાસનું તમને ખાસ ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. ખરીદદારીમાં મેટલ સ્પેસે આજે સરપ્રાઇઝ કર્યા છે. ટાટા સ્ટીલ સરસ 3.5%થી વધુની તેજી હતી. ત્યારબાદ JSW સ્ટીલ જુઓ, ત્યાં 0.5% આસપાસની તેજી તમને જોવા મળી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટની અંદર લગભગ 1.5% આસપાસની તેજી હતી. અને એશિયન પેઇન્ટ્સ આજે ખરાબ સમાચારો છતાં પણ આપણે હમણાં ડિસ્કસ કર્યું તે પ્રમાણે સારી તેજી તમને જોવા મળી છે. બાકી મારુતિ, ટ્રેન્ટ, વિપ્રો આ બધા જ સ્ટોક્સ હતા કે જેમાં તમને પોઝિટિવિટી જરૂર બનતી જોવા મળેલી છે. ઓવરઓલ ક્લોઝ આજનું બહુ ઇન્ટરેસ્ટિંગ થતું જોવા મળી રહ્યું છે. આઈટી સ્ટોક્સમાં બાઇંગ બહુ સારું થયું છે એવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે. ઇન્ફોસિસ, TCS, આ સિવાય બધા જ સ્ટોક્સની અંદર થોડી ખરીદારી ડેફિનેટલી આવતી જોવા મળી રહી છે. આ સિવાય ડિક્સન ટેકનોલોજીસમાં આજે ફરી એકવાર થોડું ટર્ન અરાઉન્ડ થયું. તમને યાદ હોય તો ગઈકાલે ડિક્સન ટેકનોલોજીસની અંદર પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, આજે થોડી ખરીદારી આવી ગઈ. વારી એનર્જીસની અંદર કંઈક 3% આસપાસની વેચવાલી તમને બનતી જોવા મળેલી હતી. તો એકંદરે 25,443નું પ્રોવિઝનલ ક્લોઝ આપણને મળી રહ્યો છે. 83,409 સેન્સેક્સ, આ સિવાય બેંક નિફ્ટી પર નજર કરો 56,975, આ ત્રણ અત્યારે महत्वना लेवल्स बनी रहा है. अंशुल जी बताइए पहले तो आज के क्लोज को कैसे देखा जाए. ऑब्वियसली थोड़ा सा रेड पेंट हुआ ज़रूर है आज हमारे मार्केट पर, और 2-3 दिन से थोड़ा सा टॉप बनाने की कोशिश की भी जा रही थी, जैसे आपने शुरुआत की कमेंट्री में बताया है. क्या ये क्लोजिंग के लेवल हमारे शुरुआती जो एनालिसिस है उससे अलाइन होते हैं सर? बिल्कुल सर, बेहतरीन क्लोजिंग आई है. 8-डे मूविंग एवरेज प्रोटेक्ट हुआ है. कल के सेशन में किसी भी तरह की डिप मिलती है तो मैं बाइंग के लिए ही कोशिश करूंगा जब तक 8-डे मूविंग एवरेज प्रोटेक्टेड है. डेली चार्ट पे एक नियम बना लीजिए, 10 अबाउट मतलब 8-डे मूविंग एवरेज अबाउट 20-डे मूविंग एवरेज है और 8-डे मूविंग एवरेज प्रोटेक्टेड है, तब तक हाई मोमेंटम होता है. हर डिप एक बाइंग की अपॉर्चुनिटी होती है. ये 8-डे मूविंग एवरेज तक डिप आई है, बाइंग की अपॉर्चुनिटी है. बस बुलिश एविडेंस की जरूरत है. नीचे से जो बाउंस बैक आया है निफ्टी पे अच्छा आया है. बैंक निफ्टी पे एक और ग्रीन कैंडल होती तो अच्छी हो जाती. नॉनदलेस बाउंस बैक का पहला रिएक्शन अच्छा है. तो अब आज का लो काफी इंपॉर्टेंट है. इसको अगर स्वीप करते हैं तो भी मैं बायर हूँ. यहाँ से हायर लो बनता है 15 मिनट पे तो भी मैं बायर हूँ. मैं सेलर तभी बनूंगा जब आज के लो के नीचे जाके मार्केट कल क्लोज करता है, तो जिसकी उम्मीद लगभग ना के बराबर है. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત થઈ કે માર્કેટના ક્લોઝિંગ ઉપર જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. જેમ આપણે એક્સપેક્ટેશન હતી કે 25,500ની નીચે સ્વાભાવિક છે કે આપણને ક્લોઝિંગ એક્સપેક્ટેશન હતું આવ્યું, પરંતુ સારી વસ્તુ છે કે 25,400 તમે બ્રેક કર્યું, પરંતુ એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું, જે સારી વસ્તુ. બીજી વસ્તુ તમે નજર કરો તો બેંક નિફ્ટી એક્ઝેક્ટ 57,000 ઉપર તમારું ક્લોઝિંગ આવ્યું છે. એટલે કે હવે તમારા માટે 57,000 મેક ઓર બ્રેક લેવલ છે. જે પહેલાં તમારા માટે 57,500 હતું, હવે તમે એથી થોડાક નીચે સ્લાઇડ થયા છો. એટલે કે 57,000 એ આવતીકાલ માટે મહત્વનું ઇમ્પોર્ટન્ટ રહેશે. શું આવતીકાલે
57,000 નીચે તમારો લો બને તો સ્વાભાવિક છે કે આપણે જેમ વાત કરી કે બેંક નિફ્ટીમાં ડેઇલી ચાર્ટમાં આપણને અહીંથી 56,235 આ એક લેવલ છે કે જ્યાં ગેપ છે એ ગેપ પૂરો થતા નીચે જોવા મળી શકે, પરંતુ ક્યારે કે જ્યારે આવતીકાલે આપણને ફર્ધર ફોલોઅપ રેડ કેન્ડલ બનતી જોવા મળે ત્યારે. બીજું આપણે નજર કરીએ તો મિડ કેપ અને સ્મોલ કેપ, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને અત્યારે મામૂલી કમજોરી સાથે ક્લોઝિંગ જોવા મળી. 5% નજીક મિડ કેપ અને સ્મોલ કેપ પણ તમે જો તો 0.5% નજીક આપણને અહીંથી ક્લોઝિંગ જોવા મળ્યું છે. આજના દિવસે આપણે આવું નજર કરી લઈએ કે આજના કયા સ્ટોક છે નિફ્ટી 50માં કે જે આપણને મજબૂતી સાથે ક્લોઝિંગ આપી રહ્યા છે. ટાટા સ્ટીલ તમે નજર કરો તો 0.4%ની ખરીદારી ત્યાં જોવા મળી. બીજું તમે નજર કરો JSW સ્ટીલ ખરીદારી ત્યાં આવી. એશિયન પેઇન્ટ સમાચાર આપણને ખરાબ હતા, પરંતુ સ્ટોક તમે જુઓ આજે શરૂઆતમાં 1%થી વધારે કમજોર હતો, પરંતુ ક્લોઝિંગ તમે જુઓ 2%થી વધારે મજબૂતી સાથે આપ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ અહીંયા પણ સારી એવી ખરીદારી આવી છે. બીજું તમે લૂઝર્સમાં નજર કરો તો આપણને શ્રીરામ ફાઇનાન્સ, HDFC લાઇફ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ, L&T આ બધા છે કે જે આપણને લૂઝર્સ સારી કે ટોટલ 50માંથી 28 સ્ટોક છે જે આજે કમજોરી સાથે આપણને બંધ થતા જોવા મળે છે. 52 એક હાઈ બનાવનારા સ્ટોક તમે નજર કરો તો LT ફૂડ ફાઇનલી ફરીથી તમે જુઓ તો આ યાદીમાં આપણને સામેલ થતું જોવા મળ્યું છે. 4%ની अपसाइड आपने यहाँ जोवा मળી છે. रसूल जी मैं आपके पास LT फूड लेके आना चाहूँगा, यानी कि दावत कि जहाँ पे हम देखें तो अच्छी खासी अपसाइड चल रही थी, फिर जब ये ईरान इजराइल जो आया, ये जो पोर्ट ने वो सब कुछ था कि जो बंद हो गया था, उसके बाद हम देखें तो थोड़ा यहाँ पे प्रॉफिट बुकिंग देखने को मिला था और 400 के लेवल देखने के मिले थे, लेकिन वहाँ से वापस हमें अपसाइड देखी और आज हम देखें तो एग्जैक्ट 500 का यहाँ पे सर हमें अपसाइड दिखने मिली और नए रिकॉर्ड हाई बने. तो अगर सर लगता है कि 500 से 600 तक जर्नी जा सकती है सर? बिल्कुल सर. इस स्टॉक में कपनैंडल पैटर्न या राउंडिंग बॉटम ज्यादा कह सकते हैं, कपनैंडल की जगह राउंडिंग बॉटम बना था. 176 डेज का ब्रेकआउट लिया, ब्रेकआउट को थोड़ा डीपर रिट्रेस किया, वीक लॉन्ग्स को एलिमिनेट करके वापस से नया ऑल टाइम हाई बना है. वीकली चार्ट पे लास्ट वीक में बड़ी कैंडल है, बड़े वॉल्यूम की कैंडल है, अच्छा स्ट्रेंथ के साथ क्लोज किया है. स्टॉक में 650-700 रुपए तक की अपसाइड आनी चाहिए. यहाँ से आपका ट्रेलिंग स्टॉप लॉस जो बनेगा 430 रुपीज का बनेगा, तो 430 अगर नहीं टूटता है तो 650 रुपए तक ये स्टॉक अपसाइड दे सकता है. जी बिल्कुल. तो और लेने अपने बात थी LT फूड्स के जहाँ हमारा फोकस हो जाए सर. थोड़ा सा अब हम टेक्निकल चार्ट पे अगर आप देखें तो एक स्टॉक हम हाईलाइट हो रहा वो है आइनॉक्स इंडिया. यहाँ पे स्टॉक ऑलमोस्ट 10 मंथ की ऊंचाई पे आ गए, लेकिन यहाँ पे सर देखें एक तो अगस्त 2024 जहाँ पे 1250 पे रिजेक्शन मिला था, फिर उसके बाद हम यहाँ पे देखें तो वापस सितंबर में भी यहाँ पे रिजेक्शन आया था, फिर 2025 में हम देखें तो यहाँ पे भी हमें ऑलमोस्ट जून महीने में एक बार रिजेक्शन आया था. तो 1250 एक लेवल था, उसको फाइनली ये वीक हमने यहाँ पे क्रॉस ओवर किया और 1266 जो आज क्लोजिंग है, लेकिन हाई आज का 1288 है. तो सर आपको लग रहा है कि टेक्निकल चार्ट को देखकर यहाँ पे थोड़ी अपसाइड अब वापस हमें देखने को मिले सर? देखिए 156 दिन के कपनैंडल पैटर्न से ब्रेकआउट दिया है 1220-1230 की जोन में. ऊपर में 1329 का एक रेजिस्टेंस है, वो टेस्ट कर सकता है. सुबह भी हमने डिस्कस किया था इस स्टॉक को, हमको बुलिश लग रहा है 1329 तक के लिए. 1329 अगर निकल जाता है तो वीकली पे बड़ा ब्रेकआउट बन जाएगा, 1470 तक का टारगेट खुल जाएगा. जी बिल्कुल. तो और અહીંયાથી આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક આઇનોક્સ ઇન્ડિયા જે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજો આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને ટેक्निकल प्रमाण થોડુંક सर पावर मैक पे एक नज़र कीजिए. यहाँ पे भी एक 3400 का एक लेवल है कि वहाँ पे बार बार हमें एक हर्डल देखने को मिल रहा है. तो यहाँ पे क्या न्यू बाइंग के लिए ये लेवल बेस्ट रहेगा कि अगर 3400 के ऊपर सर क्लोजिंग मिले तो यहाँ पे हम न्यू एंट्री कर सकते हैं सर? सर मैं स्टॉक का नाम मिस कर गया. यस सर, पावर मैक प्रोजेक्ट्स. पावर मैक प्रोजेक्ट अच्छा लग रहा है सर. इसमें अर्निंग्स का गैप था और गैप 131 दिन के कपनैंडल पैटर्न के ब्रेकआउट के साथ था. चूंकि बड़ा गैप था और ओपन हाई के साथ था तो डेली मूविंग एवरेजेस तक पुल बैक आना चाहिए था, जो 3000 पे आ गया और यहाँ से फ्रेश अप मूव बन रही है. तो आपका रिवाइज ट्रेलिंग स्टॉप लॉस यहाँ पे होना चाहिए 2980 रुपए का, और अगर ये ब्रेकआउट नेक्स्ट लेग में 3385-3400 रुपए निकाल लेता है तो 3800 रुपए तक की अपसाइड बन जाएगी. फ्रेश बाई करना है तो 3400 के ऊपर करना चाहिए. जी बिल्कुल. तो फ्रेश बैंक માટે આપણે 3400 लेवल से जो फोकस करीશું सर. एक लार्ज कैप स्टॉक से है वो है भारतीय एयरटेल. यहाँ पे भी सर देखें तो अच्छी खासी अपसाइड देखने को मिल रही है. लास्ट 3 वीक्स से हमें कंटिन्यू हायर हाई एंड हायर लो फॉर्मेशन यहाँ पे भी दिखने को मिले. लास्ट हम देखें तो लास्ट 1800 से 1900 ये एक जो पीरियड था वहाँ पे 2 मंथ उसने पसार किए, उसके बाद फाइनली वहाँ पे इनसाइड बार का ब्रेकआउट मिला और आज हम देखें तो नए रिकॉर्ड हाई बना रहे. तो ये जो तेजी अपसाइड को देखने को मिली वो लग रहा है कि अभी भी थोड़ा यहाँ से जाएगा, ये थोड़ा कंसोलिडेशन पीरियड यहाँ पे थोड़ा गुजारेगा सर?
देखिए, जिस आपका स्ट्रक्चर बना हुआ है, जिस आपका वॉल्यूम बना हुआ है, प्रोबेबली कंसोलिडेशन की तरफ ज्यादा इशारा हो रहा है। अगर यहाँ पे 4 से 6 हफ्ते कंसोलिडेट कर लेता है तो फिर आप ये मान के चल सकते हैं कि कंटिन्यूएशन ऑफ अप मूव बनी रहेगी। लेकिन अगर नहीं कर पाता है तब तो फिर दिक्कत है, क्योंकि एक्सटेंडेड टाइप ऑफ मूव दिख रही है इसमें। एक फ्लैट बेस का वीकली पे ब्रेकआउट था एट 1760, जिसका टारगेट 2050 था, वो कंप्लीट हुआ है। तो यहाँ से अगर कंसोलिडेशन नहीं बनती है तो फिर प्रॉफिट बुकिंग आ जाएगी, और प्रॉफिट बुकिंग में स्टॉक नीचे 1850 तक आ सकता है। मोस्ट लाइकली यहाँ पे कंसोलिडेशन बनेगा, कंसोलिडेशन का ब्रेकआउट लेके 2250 तक जाएगा। 80% प्रोबेबिलिटी इसी की है। 20% ऑफ मार्केट में अगर डाउन मूव आता है तो फिर स्टॉक में भी आ जाएगा। જી બિલકુલ. તો ઓરલેથી આપણે વાત થઈ ભારતીય એરટેલ કે જ્યાં તમારું અહીંથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું અહીંયાથી આપણે નજર કરીએ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણને એક્શન જોવા મળી હતી कीस्टोन रियल्टर्स. सर कीस्टोन रियल्टर्स देखो यहाँ पे भी कंटिन्यू 9th सेशन है जहाँ पे हमें आज अपसाइड देखने को मिली है, क्योंकि यहाँ पे कंपनी को बैक टू बैक 2 रीडेवलपमेंट के यहाँ पे ऑर्डर मिले थे, और अभी जस्ट रिसेंटली उनको जो ऑर्डर मिला हाउसिंग सोसाइटी को रीडेवलपमेंट करने के लिए यहाँ पे मुंबई के अंधेरी वेस्ट में यहाँ पे रीडेवलपमेंट का ऑर्डर मिले। आज एक बार देखा तो इंट्राडे में स्टॉक में 10% की अपसाइड थी, लेकिन अभी 2.5% के साथ यहाँ पे क्लोजिंग हुआ है। लेकिन ओवरऑल एक महीने में भी देखे तो 22% रिटर्न सर यहाँ पे कीस्टोन रियल्टर्स में मिल रहा है सर। देखिए, वीकली पे इसमें एक पुल बैक आना था 669 तक, वो आ गया है और आज का रिएक्शन नेगेटिव है। अगर इस रिएक्शन को 4, 6, 8, 10 दिन कंसोलिडेट करके डेली मूविंग एवरेज कैचअप कर लेता है तो फिर फर्दर अपसाइड बनेगी, नहीं तो ये स्टॉक यहीं पे शॉर्ट टर्म टॉप बना देगा। तो फ्रेश लॉन्ग के लिहाज से तो बिल्कुल नहीं देखना चाहिए इसको। તો અહીંયાથી આપણે વાત થઈ कीस्टोन रियल्टर्स કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે આજે જુઓ તો આપણને મલ્ટિપલ એક્શન આપણને સ્ટોક સ્पेसिफिक જોવા મળી જાય. सर तमिलनाडु बैंक के भी आज Q1 बिजनेस अपडेट आए थे. उनका जो कुल डिपॉजिट है वो 9.4% ग्रोथ यहाँ पे दिखा रहे हैं, कुल एडवांसिस है वो 10.4% अपसाइड दिखा रहे हैं, उनका कुल बिजनेसिस है वो भी 9.9% वो अज्यूम कर रहे हैं, और कासा रेशियो है वो भी यहाँ पे 4.5% अपसाइड दिख रहा है. स्टॉक में हम देखें तो आज थोड़ा स्टार्टिंग में हमें अपसाइड देखने को मिल रहा था, लेकिन उसके बाद हम स्टॉक में देखा तो थोड़ा यहाँ पे वीकनेस उपला सर से देखने को मिला था. सर किस तरह से सर आप ये कंपनी के बिजनेस अपडेट देख रहे हो और आगे क्या लेवल आप अज्यूम कर रहे हो सर? तो ये TMB तमिलनाडु मर्केंटाइल बैंक, यही पूछा ना? यस सर. वीकली चार्ट पे मूविंग एवरेज का सपोर्ट ले रहा है। कंप्लीट डाउन ट्रेंडिंग स्टॉक था 600 रुपए से 400 तक, पहली बार वीकली मूविंग एवरेज के ऊपर आके सपोर्ट लेना स्टार्ट किया है। अब यहाँ से अगर ये 430 रुपए नहीं तोड़ता है तो फिर आपको अपसाइड 507 रुपए तक की मिल सकती है। थोड़ा सा इलिक्विड काउंटर है, 72,000 का एवरेज वॉल्यूम है, ये चीज ध्यान में रखनी चाहिए। बाकी स्ट्रक्चर पे रिवर्सल की कोशिश कर रहा है। जी बिल्कुल. तो ઓરલેથી આપણે વાત થઈ तमिलनाडु बैंक के जहाँ हमारा खास करने थी फोकस करीશું. सर थोड़ा फूड डिलीवरी पे बात करें तो एटर्नल भी हमें डिस्कस करना चाहिए, क्योंकि अपसाइड अच्छी खासी देखने को मिली हमें लास्ट वीक, उसके बाद थोड़ा कंसोलिडेशन पीरियड यहाँ पे हमें देखने को मिला है. नीचे की तरफ देखें तो 250 और ऊपर की तरफ 265 के आसपास थोड़ा हर्डल यहाँ पे आ रहा है. तो सर आगे क्या नजरिया लेके चलना चाहिए एटर्नल, और साथ में सर स्विगी का भी लेवल डिस्कस कर लेते हैं. देखिए, एटर्नल में ब्रेकआउट का पुल बैक 242 तक आ चुका है और अपमूव दिखा रहा है. पुल बैक अगर आती है 254 तक तो बुलिश एविडेंस पे बाई कर सकते हैं. एक बार 286 जाते हुए दिख रहा है, बट अगेन याद रखिए हम लास्ट लेग ऑफ द रैली में दिख रहे हैं मार्केट में, तो यहाँ पे जरूरी नहीं है कि टारगेट्स अचीव हो, उसके पहले भी रिवर्सल आ सकता है. तो फ्रेश बाइंग बहुत अच्छी तो नहीं लग रही है. स्विगी में 89 डेज के कप हैंडल पैटर्न का ब्रेकआउट था, ब्रेकआउट रीटेस्ट हो रहा है 375 पे. यहाँ पे कोई बुलिश कैंडल बनती है तो ऊपर में 458 तक के टारगेट मिल सकते हैं. जी बिल्कुल. तो ઓરલેથી આપણે વાત થઈ સ્વિગી અને સાથે સાથે એટર્નલ એટલે કે ઝોમેટો કે જેમાં ઉપર ફોકસ કરવું જોઈએ. નિફ્ટી ઓટો તમે નજર કરો તો આજે થોડીક મજબૂતી આપણને જોવા મળી. બાલ ક્રિસના ઉપર નજર કરો 3.5% મજબૂતી જોવા મળી. ભારત ફોર્સમાં ખરીદી આવી. MRF મારુતિમાં ઇવન જોઈએ તો આજે આપણને નંબર એવા સારા નહોતા જોવા મળ્યા, એ છતાં પણ તમે જો સારી ખરીદારી આવી. ઇવન ટાટા મોટર્સ કે જેને આપણે જોઈએ તો એવરી ટાઈમ આપણને જે નંબર એના થોડાક નિરાશાજનક જોવા મળતા હતા, પરંતુ ત્યાં પણ આજે આપણને ખરીદારી જોવા મળી છે. કમજોરીમાં તમે નજર કરો તો એક આપણને જોવા મળી છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી, बजाज ऑटो, महिंद्रा एंड महिंद्रा के जो थोड़ी नफा वसूली अपने जोवा मળી છે. अंशुल जी मैं आपके साथ थोड़ा इन डेप्थ थोड़ा ऑटो इंडस्ट्री का बात करना चाहूँगा. ओवरऑल जून महीने के हम देखें जो ऑटो सेल्स नंबर थोड़ा मिक्स ऑफ नंबर देखने को मिला है, खास करके जो हम ट्रैक्टर
ट्रैक्टर सेगमेंट देखें तो वहाँ पे अच्छा परफॉर्मेंस देखने को मिला। सामने हम जो टू व्हीलर सेगमेंट पे देखें तो वहाँ थोड़ा हमें यहाँ से थोड़ा डाउन साइड जरूर से देखने को मिला नंबर में। तो सर स्टॉक स्पेसिफिक भी अगर आप थोड़ा व्यू दे तो अच्छा रहेगा। खास करके मैं टू व्हीलर में बजाज ऑटो की बात करना चाहूँगा और ट्रैक्टर सेगमेंट और पीवी में मैं बात करना चाहूँगा महिंद्रा एंड महिंद्रा, जहाँ पे थोड़ा अपसाइड के बाद एक कंसोलिडेशन पीरियड चल रहा है सर। देखिए टू व्हीलर स्पेस में अगर आपको देखना है तो टू व्हीलर स्पेस में आपको टीवीएस मोटर्स देखना चाहिए। हमने कितनी बार आप ही के चैनल पे डिस्कस किया था कि सबसे पहले ऑल टाइम हाई अगर लगेगा तो ऑटो इंडेक्स के पहले टीवीएस मोटर में लगेगा। देखिए ऑल टाइम हाई पे आ चुका है, यहाँ से 3200 रुपए तक का एक्सटेंशन दिख रहा है। टू व्हीलर स्पेस में अगर आपको रहना है तो महिंद्रा एंड महिंद्रा अगेन हमने ये 2600 लेवल पे आपके चैनल पे डिस्कस करना स्टार्ट नहीं बल्कि और नीचे 2500 लेवल पे डिस्कस करना चालू किया था कि ऑल टाइम हाई आएगा, जो आ चुका है। यहाँ से ऊपर में 3500 तक की अपसाइड दिख रही है। तीसरा मारुति आपकी नजर में होना चाहिए, यहाँ पे 13,000 निकलते से 14,500-15,000 तक के टारगेट दिखेंगे। और ऑटो पे मैं इसलिए इतना बुलिश हूँ क्योंकि आप अगर ऑटो को वीकली चार्ट पे देखें, सीएनएक्स ऑटो को 8 हफ्ते हो गए कंसोलिडेट करते हुए, पिवट लाइन 24,173 के नीचे। तो जैसे ही सीएनएक्स ऑटो 24,173 के ऊपर निकलेगा 25,544 और ऑल टाइम हाई 2 टारगेट खुल जाएंगे। और जब तक इंडेक्स ऑल टाइम हाई लगाएगा, ये चारों स्टॉक जो हमने डिस्कस किए हैं ये अपने ऑल टाइम हाई पे तो ऑलरेडी खड़े हुए हैं, ऊपर एक्सटेंशन भी दे सकते हैं। બિલકુલ તો અહીંથી આપણે વાત થઈ ગઈ ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ। સરે જેમ વાત કરી ટીવીએસ મોટર્સ એમને પસંદ છે, મહિન્દ્રા જ્યાં ફોકસ કરવું જોઈએ। ઇવન આજે આપણને ટીવીએસ મોટર્સમાં તો સમાચાર પણ જોવા મળ્યા હતા કે ટીવીએસ મોટર્સમાં એમણે એક નવું iQube 3.1 કિલો વોલ્ટ અવર વેરિયન્ટ અહીંયાથી લોન્ચ કર્યું હતું અને આ જે વેરિયન્ટ એમણે લોન્ચ કર્યું છે એમાં એક વખત ચાર્જમાં અહીંથી સ્કૂટર 123 કિલોમીટર અહીંથી ફરી શકાશે। એટલે અહીંયા એક અપડેટ એ પણ હતી અને જે બાદ સ્ટોક સ્વાભાવિક છે એ લોકો એક્શન આજે જોવા નથી મળ્યું, પરંતુ આપણે જેટલા પણ એક્સપર્ટ છે લાસ્ટ ટાઈમ આપણે રવિ સર છે, અંશુલ સર છે, ઘણા બધા એક્સપર્ટ છે કે એમની રાય આપણને સતત ટુ વ્હીલરમાં આપણને ટીવીએસ મોટર્સ ઉપર અહીંથી ફોકસ કરવાની સલાહ મળી છે। એટલે કે ત્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું। અને ઇવન આજે આપણે જોઈએ તો ઓવરઓલ ઇન્ડેક્સમાં થોડી ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ જોવા મળી રહી છે। ઓપનિંગ બાદ જ આપણને કોન્ફિડન્સ સારો હતો એટલે ત્યાં પણ ફોકસ જરૂરથી હોવું જોઈએ। અર્પણ સર જોડાઈ ગયા છે આપણી સાથે મોનક નેટવર્ક કેપિટલથી। અર્પણ સર ગુડ આફ્ટરનૂન। ઓવરઓલ દેખીએ તો સર આજે માર્કેટમાં સારી એવી તેજી ચાલી રહી હતી લાસ્ટ વીક અને આ અઠવાડિયાની સર શરૂઆત જોઈએ, જુલાઈ મહિનાની પણ શરૂઆત જોઈએ તો થોડીક આપણને નિરાશાજનક જોવા મળી છે। સોમવાર વેચવાલી આવી, ફર્ધર ફોલોઅપ આપણને મંગળવાર જોવા મળ્યું, બુધવાર પણ આજે આપણે જોઈએ તો જે મહત્વના લેવલ હતા નિફ્ટીમાં 25,500 એ પણ તોડી નાખ્યું, જે 10 EMને ટચ કરવાના પ્રયત્ન જોવા મળે। બેંક નિફ્ટીમાં જે 57,000 જોવાનું હતું એ પણ આપણને બ્રેક થતું જોવા મળે છે। તો સર ઓવરઓલ કયા લેવલ તમે વોચ આઉટ કરી રહ્યા છે આવતા દિવસ, એટલે કે આવતીકાલે જે એક્સપાયરી છે એના માટે, એની વાત કરીએ સર। સો ગુડ આફ્ટરનૂન યોમિક। જે સૌથી પહેલા તો લાસ્ટ થર્સડે જે એક મેજર માર્કેટમાં અપસાઇડ મોમેન્ટમ આવ્યું હતું અને એ પછી છેલ્લા 4 દિવસથી માર્કેટમાં એક કોન્સોલિડેશન ફેઝ ચાલી રહ્યો છે બીકોઝ 25,200ના લેવલને બ્રેક કરીને એક જ બે જ દિવસની અંદર તમને 25,650 સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ થતા જોવા મળ્યા હતા। દેટ મીન્સ વિધિન 1.5 days તમને એવું કહી શકો છો કે 650 પોઈન્ટનું મૂવ માત્ર 2 દિવસમાં તમને બનતી જોવા મળી હતી અને એ પછી સિન્સ લાસ્ટ 3 days તમને એક સાઇડવેઝ કોન્સોલિડેશન થતું તમને જોવા મળી રહ્યું છે। આઈ થિંક ધીસ ઇઝ અ હેલ્ધી સાઇન। જ્યારે પણ આમાં બ્રેકઆઉટ પછી અગર સાઇડવેઝ કોન્સોલિડેશન થાય છે દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે માર્કેટ ઇઝ ડાયજેસ્ટિંગ ધોઝ ગેઇન્સ અને નેક્સ્ટ અપમૂવ માટે પ્રિપેર કરી રહ્યું છે। તો એ જ એક્સપેક્ટેશનથી તમે માર્કેટ પર બાયસ પોઝિટિવ સાઇડ પર રાખી શકો છો અને કરંટ લેવલથી નિફ્ટીમાં 25,700થી 25,800 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો। કમિંગ ટુ બેંક નિફ્ટીમાં યસ આજના દિવસે થોડું તમને પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળ્યું હતું, બટ ઓવરઓલ અગર તમે વાત કરો તો હજી પણ ટ્રેન્ડ બેંક નિફ્ટી માટે ઇન્ટેક્ટ છે અને બેંક નિફ્ટીમાં ઉપરની સાઈડ પર અગેન આજના ડીપ પછી જે તમને નીચે જે છે 57,000થી 56,800ના જે ઝોન જે છે એ ઝોનમાં તમે બાય કરી શકો છો અને ઉપરની સાઈડ પર 57,500થી 58,000 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો। પરંતુ આજના દિવસે જે સેક્ટર ઓફ ધ ડે જે હતું એ હતું મેટલ સેક્ટર। મેટલ સેક્ટર આજે ઇન્ડેક્સને આઉટ પરફોર્મન્સ સાથે ક્લોઝ થતું તમને જોવા મળ્યું છે। સ્ટ્રોંગ બ્રેકઆઉટ જે તમે કહી શકો છો છેલ્લા ઘણા સમયથી જે 9500થી 9700ના લેવલની વચ્ચે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ જે કોન્સોલિડેટ કરી રહ્યો હતો અને ઉપરના લેવલ પર બ્રેકઆઉટ આપવામાં અસક્ષમ રહ્યો હતો। આજના દિવસે તમને ફ્રેશ બ્રેકઆઉટ આપ્યું છે, રિસેન્ટ સ્વિંગ હાઈઝની ઉપર અને ક્લોઝ આપ્યું છે અને ઇન્ડિવિજ્યુઅલ મેટલ સ્ટોક્સની પણ અગર આપણે વાત કરીએ તો સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ ટાટા સ્ટીલ, સેલ, જિંદાલ સ્ટીલ એ બધા કાઉન્ટરમાં ફ્રેશ બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થતું જોવા મળ્યું છે। સો મેટલ સેક્ટરને નેક્સ્ટ 3 to 4 ડેઝના પર્સપેક્ટિવથી તમે બાય કરી શકો છો અને અપસાઇડ પર એક સ્ટ્રોંગ અપસાઇડ એક્સપેક્ટ કરી શકો છો।
જી બિલકુલ તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ માર્કેટની અપડેટ લઈને કે નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર વ્યૂ રહેશે, સાથે સાથે આપણે મેટલ સેક્ટર કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક અર્પણ સર તમારી પાસે હું આવીશ. આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરીશું સર? સો જેમ કે વાત કરી કે મેટલ સેક્ટર પર બાયસ પોઝિટિવ સાઇડ પર છે, તો સૌથી પહેલો જે સ્ટોક જે છે સેલ પર રહેશે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 135 136 નું જે રેઝિસ્ટન્સ ઝોન હતું એની ઉપર બ્રેકઆઉટ આપીને 138 ના લેવલની આસપાસ એને ક્લોઝ આપ્યું છે. તો 138 ના કરંટ લેવલ પર તમે સેલને બાય કરી શકો છો. નીચે 136 સુધીના અગર જો ડિપ આવે છે દેટ ઇઝ અ બ્રેકઆઉટ પોઈન્ટ, તો એ ડિપ પર તમે ફર્ધર અક્યુમ્યુલેશન કરી શકો છો. નીચે 130 ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકો છો અને ઉપરની સાઈડ પર 145 ટુ 148 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ ફાર્મા સેક્ટરમાંથી રહેશે, દેટ ઇઝ બાયોકોન. બાયોકોનના કાઉન્ટરમાં ગઈકાલે 360 ના જેના રેઝિસ્ટન્સ ઝોનથી બ્રેકઆઉટ આપીને તમને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું. આજના દિવસે એક ફોલોઅપ મોમેન્ટમ બનતું જોવા મળ્યું છે અને આરએસઆઈ પણ અગર તમે જુઓ તો આરએસઆઈના લેવલમાં પણ તમને એક ફ્રેશ બ્રેકઆઉટ 60 ના લેવલની ઉપર બનતું જોવા મળ્યું છે. સો બાયોકોનના કાઉન્ટરને તમે 368 ટુ 365 ના ઝોનમાં અક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 352 ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 385 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. તો અહીંયાથી આપણે વાત થઈ બે સ્ટોક કે જે તમારો ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એક છે સેલ અને સાથે સાથે फार्मा છે આપણને बायोकॉन, जहाँ तुम्हारा खास करके फोकस करीशू. अंशुल जी, मैं आपके पास होम फर्स्ट फाइनेंस कंपनी लेके आना चाहूँगा. यहाँ पे देखें तो अच्छी खासी अपसाइड हमें देखने को मिली थी पास में लास्ट एक महीने में, लेकिन देखें तो लास्ट 2 दिन में यहाँ पे वीकनेस आई. आज हाँ थोड़ा कमबैक देखने को मिला है. लास्ट 2 दिन यानी कि मंडे एंड ट्यूसडे 2 दिन हमें यहाँ पे वीकनेस आई और थोड़ा इनसाइड बार का यहाँ पे ब्रेकडाउन देखने को मिला. तो आज की अपसाइड को सर इग्नोर करके यहाँ पे कोई सेल व्यू कैसा कुछ बनाना चाहिए कि अभी वेट एंड वॉच करना चाहिए सर? अगर आपके पास है तो प्रॉफिट बुकिंग करके एग्जिट कर लीजिए, क्योंकि स्टॉक में 2 चीज की पॉसिबिलिटी है. या तो ये 1300 रुपए तोड़ के नीचे वीकली मूविंग एवरेज 1150 टेस्ट करने आएगा, या फिर 8 से 10 हफ्ते ये साइडवेज कंसोलिडेशन में चला जाएगा. तो दोनों में पैसे बनने की प्रोबेबिलिटी कम है, पैसा टूटने की प्रोबेबिलिटी ज्यादा है. तो एक बार प्रॉफिट बुक करके एग्जिट कर लेना चाहिए. जी बिल्कुल, तो अँ प्रॉफिट बुकिंगની સલાહ બની છે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. અર્પણ સર, તમારી પાસે થોડું સેક્ટર સ્પેસિફિક તમે મેટલની તો વાત કરી, પરંતુ આઈટી સેક્ટર આપણે એક વખત તમારી સાથે વાત કરવા માંગીશ. આજે આપણે જોયું તો સારી એવી મજબૂતી સાથે આપણને ઓપનિંગ બતાવ્યું હતું, પરંતુ જ્યારે ક્લોઝિંગ ટાઈમે જોયું થોડા ઘસારા સાથે બંધ થયું છે. આમાં 2 રીઝન હતા. એક તો અહીંયાથી ગોલ્ડમેન સેક્સનું માનવું છે કે હવે સપ્ટેમ્બરમાં જે મીટિંગ થશે એમાં એક તો યુએસ દ્વારા અહીંથી ફેડ રેટ અહીંયાથી ફેડમાં ઘટાડો કરવામાં આવી શકે છે વ્યાજ દરમાં, અને બીજી વસ્તુ એ છે કે ભારત અને જે યુએસ વચ્ચે જે અત્યારે ટેરિફને લઈને જે ટ્રેડ ડીલ બહુ જલ્દી થવાની એક સંભાવના છે, એના કારણે આજે સારું એવું પોઝિટિવ થયું હતું. અને અત્યારે એક ટાઈમ પણ એક સારો એવો છે આપણે આઈટી સેક્ટર ડિસ્કસ કરવાનો, કારણ કે હવે નાણાકીય વર્ષ 2024 પહેલા ત્રિમાસિકના આપણને પરિણામ પણ આવશે અને શરૂઆત પણ સર ખ્યાલ છે કે આપણને આઈટી સેક્ટરથી થતી હોય છે. તો ઓવરઓલ સર આઈટી સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ખાસ કરીને એમાં ઇન્ફોસિસ અને એચસીએલ ટેક આ બંને સ્ટોક વાત કરવા માંગીશ, કારણ કે પાસમાં પણ સર તમે આ 2 સ્ટોક છે કે જેની ઉપર વારંવાર સર અહીંયાથી રિકમેન્ડેશન આપ્યું છે. તો સર બંને ઉપર શું વ્યૂ છે? સો યુ મેક આઈટી સેક્ટરની એઝ અ હોલ વાત કરીએ તો આઈટી ઇન્ડેક્સ છેલ્લા ઘણા સમયથી એક સાઇડવેઝ કોન્સોલિડેશન ફેઝમાં છે. ઉપરની સાઈડ પર 39,500 થી 39,600 ના ઝોનમાં વારંવાર રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. આજના દિવસે પણ 39,519 ના લેવલ્સની પાસે હાઈસ બનાવ્યા પછી એ લેવલથી તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું હતું. સો આઈ થિંક ટિલ ધ ટાઈમ 39,500-600 વાળું જે ઝોન જે છે એ ઝોનની ઉપર બ્રેકઆઉટ નથી આપતું, ત્યાં સુધી થોડું વેઇટ એન્ડ વોચ કરી શકો છો. રીઝન એ પણ રહેશે કે એના કમિંગ ડેઝ જેમ કે તમે જણાવ્યું કે દિગ્ગજ આઈટી કંપનીઝના પરિણામ આવવાના સ્ટાર્ટ થશે, પીસીએસ થી સ્ટાર્ટ થશે અને પછી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી બાકી બધી કંપનીઝના પર રિઝલ્ટ આવશે. તો એ પછી મે બી આ સેક્ટરને ટ્રિગર મળી શકે છે. અપાર્ટ ફ્રોમ દેટ જે ટ્રેડ ડીલનું પણ અનાઉન્સમેન્ટનું એક્સપેક્ટેશન છે બિફોર 9th of July, તો એના કારણે પણ એક બૂસ્ટ મળતું જોવા મળી શકે છે. બટ જ્યાં સુધી આ કોઈ ટ્રિગર નથી આવતા ત્યાં સુધી આ જ રીતે સાઇડવેઝ કોન્સોલિડેશન કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. અમોંગ આઈટી પેક અગર તમારે થોડું લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અગર તમારે કોઈ એક્યુમ્યુલેટ કરવું હોય તો તમે એચસીએલ ટેકના કાઉન્ટરને સ્લોલી અને ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ ફ્રોમ ધ મિડ કેપ સેગમેન્ટ પર્સિસ્ટન્સ સિસ્ટમને પણ તમે બાય કરી શકો છો. જી બિલકુલ, તો અહીંયાથી આપણે વાત થઈ આઈટી સેક્ટર કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. આજના દિવસે જોઈએ તો આપણને સારી એવી તેજી બનાવનારા स्टॉक આપણને હતા નવા રેકોર્ડ आई, એમાં એક दिविस लैब પણ આપણને शामिल જોવા મળી રહ્યું છે. अंशुल जी, मैं आपके पास दिविस लैबोरेटरीज लेके आना चाहूँगा. यहाँ भी देखें तो नए 52 हाई आज हम बनते हुए दिखे, तो किस तरह से सर व्यू आप यहाँ पे रख रहे हो? लग रहा है कि ये आज की जो अपसाइड देखी वो आगे भी सर देखने को मिले सर?
डीवी स्लैब में 146 दिन का कपनल पैटर्न ब्रेकआउट था 6270 पे। इसका टारगेट करीब करीब 6700 है और अभी 6860 पे चल रहा है। तो टारगेट के बाद एक्सटेंशन मिल रहा है और ये एक्सटेंशन अगर इसी तरीके से बना रहा तो आपका ट्रेलिंग स्टॉप लॉस होना चाहिए 6490 और ऊपर में टारगेट होना चाहिए 7200-250 की जोन। જી બિલકુલ તો ઓવરઓલથી આપણે વાત કરીએ દિવીસ લેબ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું છે। અર્પણ સર તમારી પાસે હું ઓટો સેગમેન્ટમાંથી એક મારુતિ ડિસ્કસ કરવા માંગીશ। આપણે જોઈએ તેને જે જૂન મહિનાના જે આંકડા આવ્યા એટલે કોઈ ખાસ આપણને એન્ટિસિપેટ નતા જોવા મળે, પરંતુ સ્ટોકમાં તમે જુઓ તો આજે સારી એવી તેજી જોવા મળી છે। તો આજની તેજી બાદ સર ટેકનિકલી કોઈ લાગી રહ્યું છે કે અહીંયાથી આપણને અપસાઇડ થોડી વધારે સ્પોન્સરથી જોવા મળે સર? તો મે બી ફોર ડે ઓર ટુ અપસાઇડ મોમેન્ટમ આવતું જોવા મળી શકે છે, બટ જે ગેઇન્સ જે હશે એ પણ મ્યુટેડ હશે। 12800ના રિસેન્ટ સ્વિંગ હાઈસ છે તો ત્યાં સુધી તમને કપટિક બનતી જોવા મળી શકે છે। બટ જેમ કે આપણે વાત કરી કે ઓવરઓલ મારુતિ એક સાઇડવેઝ કોન્સોલિડેશનમાં છે, તો જે ગેઇન્સ જે આવશે એ પણ થોડા માઇનર ગેઇન સાથે જ તમારે ટ્રેડ કરવો હોય તો તમે કરી શકો છો। અધરવાઇઝ તમે એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અગર તમે બાય કરવા માંગો છો તો M&M જેવા કાઉન્ટરને તમારા પોર્ટફોલિયોમાં અક્યુમ્યુલેટ કરી શકો છો। જી બિલકુલ તો મારુતિમાં થોડું કન્સોલિડેશન હજી જોવા મળી શકે અને M&M કે જ્યાં તમારું ફોકસ કરવું જોઈએ, જ્યાં અંશુલજીએ પણ આપણને સલાહ આપી હતી કે મહિન્દ્રા કે જ્યાં આપણે ફોકસ કરીશું। એટલે આ વાત થઈ ગઈ ઓવરऑल ऑटो इंडस्ट्री। अंशुल जी इसी के साथ समय हुआ विदाय लेने का, आपकी ओर से डिस्क्लेमर। देखिए मेरे पर्सनल पोर्टफोलियो में टाटा टेक है, रिलायंस में अपने पर्सनल पोर्टफोलियो से आज ही एग्जिट किया हूं तो अब नहीं बचा है, पर टाटा टेक मेरे पर्सनल पोर्टफोलियो में है। बाकी जितने स्टॉक्स डिस्कस किए हैं कहीं ना कहीं क्लाइंट्स का इंटरेस्ट जरूर हो सकता है। જી બિલકુલ અર્પણ સર આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર। સો યોમિક આજના દિવસે આપણે જે પણ સ્ટોક સેક્ટર કે ઇન્ડેક્સિસ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે। પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર સ્ટોક પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ। શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર સર આ બંનેનો શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર। તો નજર કરો માર્કેટનું ક્લોઝિંગ તો આપણને થોડું નિરાશાજનક જોવા મળ્યું છે, કારણ કે 25,500નું લેવલ તમારું જરૂરથી તૂટ્યું છે અને તમે જુઓ તો સતત ત્રીજો દિવસ છે કે જ્યાં તમને આજે લાલ નિશાનમાં કેન્ડલ નિફ્ટીમાં બનતી જોવા મળી છે। ઇવન બેંક નિફ્ટીમાં આજે થોડું વધારે નિરાશા એટલા માટે જોવા મળી કારણ કે 57,000નું લેવલ તમે બ્રેક કરતું જોવા મળી છે। હવે આવતીકાલે એક્સપાયરી છે નિફ્ટીની, એટલે જોવાનું રહેશે કે નીચેની તરફ આપણને જે 10 EMA જે બની રહી છે 25,350 આજુબાજુ, શું ત્યાંથી આપણને બાઉન્સ બેક આપણને સપોર્ટ લઈને મળે છે કે નહીં, પરંતુ જોવાનું રહેશે કે ઓપનિંગ કઈ રીતે થાય છે। જો કમજોરી થાય તો આપણે જેમ વાત કરી કે 25,350 કે જ્યાં તમારે 10 EMA આવી રહ્યું છે એ સપોર્ટ આપે છે કે નહીં એ જોવાનું રહેશે અને ઉપરની તરફ નવી તેજી 25,500 ઉપર જો સસ્ટેન થાય એ બાદ જ આપણે એને વિચાર કરવો જોઈએ। તો આવો આ સાથે આ શોમાં પણ આટલું। મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।